નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, તમારી પોતાની એજ્યુકેશનલ ચેનલ જ્ઞાન ગ્રેવિટીમાં તમારું હાર્દિક સ્વાગત છે. મારી નોકરીમાં બદલી થતી હોવાને કારણે ચેપ્ટર 3 પાર્ટ 2 અપલોડ કરવામાં થોડીક વાર લાગી, પરંતુ હવે નિયમિત રીતે વિડીયો અપલોડ થશે. પાર્ટ 1માં આપણે ઓમના નિયમ અને એને લગતા બધા નિયમો છે એનો અભ્યાસ આપણે કરી ચૂક્યા. અવરોધકતા અને તાપમાન પર પણ અભ્યાસ કરી ચૂક્યા. હવે પાર્ટ 2માં આપણે વિદ્યુત ઉર્જા અને પાવર, વિદ્યુત કોષ, ઈએમએફ, આંતરિક અવરોધ વિશે, કોષના શ્રેણી અને સમાંતર જોડાણ વિશે, કિર્ચોફના નિયમ વિશે, વિસ્ટન બ્રિજ વિશે અભ્યાસ કરવાના છીએ. તો અમારી યુટ્યુબ ચેનલ પર નવા છો તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો. જો તમને વિડીયો પસંદ આવી ગયો હોય તો વિડીયોને લાઈક કરો અને તમારા જેવા અન્ય વિદ્યાર્થી મિત્રોને પણ આ વિડીયોનો લાભ મળે તે માટે વિડીયોને શેર કરો. તો ચાલો શરૂ કરીએ. ક્લાસ 12 ફિઝિક્સ પ્રવાહ વિદ્યુત પાર્ટ 2 ચેપ્ટર નંબર 3. હવે આપણે ભાગ 2માં એક નવો પ્રશ્ન જોઈએ. વિદ્યુત ઉર્જા અને પાવરની સમજૂતી આપો. તો આપણે સમજીએ તો એ માટે આપણે આકૃતિમાં દર્શાવેલ એ અને બી અંત્ય બિંદુ ધરાવતો એક સુવાહક આપણે ધ્યાનમાં લીધો છે, જેનું પ્રારંભિક બિંદુ એ છે અને અંતિમ બિંદુ બી છે. આ સુવાહકમાં એ થી બી તરફ આઈ જેટલો વિદ્યુત પ્રવાહ વહે છે. એ અને બી આગળ વિદ્યુત સ્થિતિમાનો અનુક્રમે વીએ અને વીબી છે. આપણે એમ કહીએ છીએ પ્રવાહ એ થી બી તરફ વહે છે, એનો મતલબ એ છે કે બિંદુ એ આગળનું સ્થિતિમાન વીએ ગ્રેટર દેન વીબી છે. હંમેશા વિદ્યુત પ્રવાહ ઊંચા સ્થિતિમાનથી નીચા સ્થિતિમાન તરફ વહે. અહીં પ્રવાહ એ થી બી તરફ વહે છે એટલે એ આગળનું સ્થિતિમાન બી આગળના સ્થિતિમાન કરતો વધારે છે એમ આપણે કહી શકીએ. એ બી છેડા વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત, જેને આપણે વી કહીશું, એ કેટલો થશે? વીએ માઇનસ વીબી. અને એ કેવો છે? ગ્રેટર દેન 0, કારણ કે વીએ મોટા છે તો મોટી સંખ્યામાંથી નાની સંખ્યા બાદ કરેલો જવાબ ધન આવે. બરાબર છે. તો આ એક સમીકરણ આપણું થયું, સમીકરણ નંબર 1 આપ્યું આપણે આને. હવે આગળ વાત કરીએ તો ડેલ્ટા ટી જેટલા સમયમાં એ થી બી તરફ ડેલ્ટા ટી જેટલા સમયમાં શું થાય છે? ડેલ્ટા ટી જેટલા સમયમાં એ થી બી તરફ ડેલ્ટા ક્યુ બરાબર આ ઇન્ટુ ડેલ્ટા ટી જેટલો વિદ્યુત ભાર ગતિ કરે છે. બરાબર છે, એમ આપણે કહી શકીએ. હવે એ બિંદુ આગળ વિદ્યુત ભારની સ્થિતિ ઉર્જા, એ બિંદુ આગળ વિદ્યુત ભારની સ્થિતિ ઉર્જા ડેલ્ટા ક્યુ ઇન્ટુ વીએ. અને એ જ રીતે બી બિંદુ આગળ વિદ્યુત ભારની સ્થિતિ ઉર્જા આપણને કેટલી મળશે? ડેલ્ટા ક્યુ ઇન્ટુ વીબી. આટલી સ્થિતિ ઉર્જા મળે છે. તો આમ સ્થિતિ ઉર્જામાં થતો ફેરફાર ડેલ્ટા યુ, સ્થિતિ ઉર્જાનો ફેરફાર ડેલ્ટા યુ ઇઝ ઇક્વલ ટુ, આપણે શું કહી શકીએ? અંતિમ સ્થિતિ ઉર્જા ડેલ્ટા ક્યુ ઇન્ટુ વીબી ઓછા પ્રારંભિક સ્થિતિ ઉર્જા ડેલ્ટા ક્યુ ઇન્ટુ વીએ બરાબર આપણને શું મળશે? ડેલ્ટા ક્યુ કૌંસમાં વીબી માઇનસ વીએ. પણ વીબી માઇનસ વીએ બરાબર તો માઇનસ વી કહેવાય ને, વિદ્યુત સ્થિતિમાનનો તફાવત. તો એ શું થાય?
માઇનસ ડેલ્ટા ક્યુ ઇન્ટુ વી. બરાબર છે, આટલું થયું. પણ ડેલ્ટા ક્યુ ઇઝ ઇક્વલ ટુ આપણે લખી શકીએ આઈ ઇન્ટુ ડેલ્ટા ટી, એટલે માઇનસ આઈ ઇન્ટુ વી ઇન્ટુ ડેલ્ટા ટી. બરાબર, આટલું મળ્યું. તો હવે આપણે ઉર્જા સંરક્ષણના નિયમ અનુસંધાનમાં આપણે કહી શકીએ ઉર્જા સંરક્ષણના નિયમ અનુસાર આપણે કહી શકીએ કે ડેલ્ટા ક્યુ પ્લસ ડેલ્ટા યુ બરાબર 0. સો દેટ ડેલ્ટા કે ગતિ ઉર્જા બરાબર માઇનસ ડેલ્ટા યુ. સો દેટ ગતિ ઉર્જા કે ડેલ્ટા કે બરાબર આઈ ઇન્ટુ વી ઇન્ટુ ડેલ્ટા ટી, આટલી ધન મળે. બરાબર છે. ગતિ ઉર્જા કેવી મળશે? પોઝિટિવ, અને સ્થિતિ ઉર્જા નેગેટિવ છે, એ આપણે કહી શકીએ છીએ. તો આ આપણું એક સમીકરણ નંબર આને 2 કહીએ અને આને સમીકરણ નંબર 3 કહીએ. તો આમ આ સમીકરણ પરથી કહી શકાય કે વિદ્યુત ક્ષેત્રની અસર હેઠળ મુક્ત રીતે ગતિ કરતો વિદ્યુત ભાર આટલી ગતિ ઉર્જા પ્રાપ્ત કરે છે. એટલે કે તેની ગતિ ઉર્જામાં શું થાય છે? ધન છે ગતિ ઉર્જા, એટલે ગતિ ઉર્જામાં શું થાય છે? વધારો થાય છે. જ્યારે વિદ્યુત ભાર ગતિ કરે ત્યારે તેઓ ધન આયનો સાથે શું થાય છે? અથડામણો અનુભવે છે. અથડામણ દરમિયાન વિદ્યુત ભાર પોતાની ઉર્જા કોને આપી દે છે? ધન આયનને. આ જે વિદ્યુત ભાર છે, આ રીતે અથડાય, ઇલેક્ટ્રોન નામનો વિદ્યુત ભાર જેને અથડાય તો પોતાની ગતિ ઉર્જા કોને આપી દે છે? ધન આયનને આપે છે, જેથી તેના દોલનો ઝડપી અને મોટા બને છે. જેના કારણે શું થાય છે? આ ધન આયનના દોલનો ઝડપી મોટા બને, એના કારણે સુવાહક ગરમ થાય છે. સુવાહકમાં શું થાય છે? ઉષ્મા ઉર્જા પેદા થાય છે, ઉષ્મીય ઉર્જા પેદા થાય છે, અને સુવાહક ગરમ થાય છે. આમ વિદ્યુત ભારે મેળવેલ ગતિ ઉર્જાનું ઉષ્મા ઉર્જામાં રૂપાંતરણ થાય છે. સુવાહકમાં ડેલ્ટા ટી સમયગાળામાં ઉષ્મા ઉર્જા તરીકે બાહ્ય વ્યય પામતી ઉર્જા, આપણે કહીએ કે સુવાહકમાં ડેલ્ટા ટી સમયમાં વ્યય પામતી ઉષ્મા ઉર્જા, આપણે વ્યય પામતી ઉષ્મા ઉર્જા લખવી છે. ઉષ્મા ઉર્જા એ કેટલી થશે? જેને આપણે ડેલ્ટા ડબલ્યુ, એ કેટલી થાય? ગતિ ઉર્જા જેટલી. કારણ કે ગતિ ઉર્જા જ ઉષ્મા ઉર્જા સ્વરૂપે વ્યય પામેલે વી ઇન્ટુ આઈ અથવા આઈ વી ઇન્ટુ ડેલ્ટા ટી લખી શકીએ. બરાબર છે. આટલી જ ઉષ્મા ઉર્જા વ્યય પામે. તેથી એકમ સમયમાં વ્યય પામતી ઉષ્મા ઉર્જા એટલે કે ખર્ચાતો પાવર. એકમ સમયમાં વ્યય પામતી ઉષ્મા ઉર્જા મતલબ કે પાવર, કૌંસમાં કહેવું હોય તો પાવર પણ કહી શકાય. વ્યય પામતો પાવર કેટલો થશે? પાવર પી બરાબર ડેલ્ટા ડબલ્યુ બાય ડેલ્ટા ટી બરાબર આઈ વી ઇન્ટુ ડેલ્ટા ટી ડિવાઇડેડ બાય ડેલ્ટા ટી. ડેલ્ટા ટી જતા રહ્યા તો વ્યય પામતો પાવર પી ઇઝ ઇક્વલ ટુ શું થઈ ગયું? આઈ વી અથવા વીઆઈ કહી શકાય. હવે ઓમના નિયમ પરથી આપણે લખી શકીએ વી ઇઝ ઇક્વલ ટુ આઈ આર. સો દેટ પાવર પી ઇઝ ઇક્વલ ટુ આઈ આર ક્રોસ આઈ ઇઝ ઇક્વલ ટુ આઈ સ્ક્વેર આર. આવું લખી શકાય. બરાબર. આ જ રીતે પાવર પી ઇઝ ઇક્વલ ટુ વીઆઈ માં આપણે આઈ બરાબર શું લખી શકીએ? ઓમના નિયમ અનુસાર આઈ બરાબર વી અપોન આર, એટલે વી ક્રોસ વી અપોન આર બરાબર વી સ્ક્વેર અપોન આર. આ રીતે પણ પાવર મેળવી શકીએ. બરાબર છે. તો આમ સમીકરણ સુવાહકમાં
થતો પાવર વ્યય દર્શાવે છે. આ બધા સમીકરણો છે. આ એક સમીકરણ, આ બે સમીકરણ કે આ ત્રણ સમીકરણ શું છે? સુવાહકમાં વ્યય પામતો પાવર દર્શાવે છે. બરોબર છે. આ આપણને ખબર હોવી જોઈએ. વિદ્યુત પાવરનો એસઆઈ એકમ, વિદ્યુત પાવરનો એસઆઈ એકમ આપણને ભણી ગયા છે. એટલે પાવરનો એકમ શું હોય? વોટ જ હોય ને, એ આપણને ખબર છે. એટલે વોટ અથવા જૂલ પ્રતિ સેકન્ડ થાય એમ આપણે કહી શકીએ છીએ. બરોબર છે. તો આ આપણે વ્યય પામતા પાવર વિશે વાત કરી, વિદ્યુત પાવર વિશે વાત કરી, વિદ્યુત ઉર્જા વિશે વાત કરી. ઉદાહરણ તરીકે આપણે વિદ્યુત બલ્બના ગૂંચળાને પાવર આપવામાં આવે ત્યારે આ પાવરનું રૂપાંતરણ શું થાય? ઉષ્મા ઉર્જા અને પ્રકાશ ઉર્જામાં રૂપાંતરણ થાય છે. એટલે કે એમાંથી જે આપી, આપણે જે ઉર્જા આપી, વિદ્યુત બલ્બને જે વિદ્યુત ઉર્જા આપી અને એના કારણે વિદ્યુત બલ્બને જે વિદ્યુત પાવર મળ્યો, એમાંથી કેટલોક પાવર વ્યય પામે ને કેટલોક પાવર શું થાય? ઉષ્મા ઉર્જા સ્વરૂપે વ્યય પામે ને કેટલોક પાવર પ્રકાશ ઉર્જા સ્વરૂપે વ્યય પામે. એટલે કે કેટલાક પાવરનું પ્રકાશ ઉર્જામાં રૂપાંતરણ થાય ને કેટલાક પાવરનું વિદ્યુત ઉર્જામાં રૂપાંતરણ થાય એમ આપણે કહી શકીએ. હવે આપણે આગળ વાત કરીએ તો સુવાહકના અવરોધમાં ખર્ચાતો પાવર ક્યાંથી આવે છે? સમજાવો અથવા વિદ્યુત કોષ વિશે માહિતી આપો. તો આપણે વિદ્યુત કોષ વિશે સમજવું છે. તો સુવાહકમાં સ્થાયી પ્રવાહ મેળવવા માટે બાહ્ય ઉદ્ગમની જરૂર પડે છે, જેને આપણે વિદ્યુત રાસાયણિક કોષ તરીકે ઓળખીએ છીએ. આ રીતે આવો એક વિદ્યુત રાસાયણિક કોષ છે ને સુવાહક સાથે જોડવામાં આવે, જે શું કરે? સુવાહકમાં સ્થાયી પ્રવાહનું નિર્માણ કરે. આ બાહ્ય ઉદ્ગમ જ પરિપથને જરૂરી પાવર પૂરો પાડે છે. તેને સમજવા માટે વિદ્યુત કોષ સાથેનો એક સરળ પરિપથ તમને આકૃતિમાં જોવા મળે છે. આકૃતિમાં દર્શાવ્યા મુજબ વિદ્યુત કોષ સાથે બાહ્ય અવરોધ જોડવામાં આવે છે. આ રીતે આવો એક બાહ્ય અવરોધ વિદ્યુત કોષ સાથે જોડવામાં આવે છે. આ અવરોધમાં ઉષ્મા ઉર્જા સ્વરૂપે ઉર્જાનો વ્યય થાય છે. આ ઉર્જા વિદ્યુત કોષની રાસાયણિક ઉર્જા, વિદ્યુત કોષ છે એની અંદર વિદ્યુત દ્રાવણ હોય ને વિદ્યુત દ્રાવણમાં રાસાયણિક પ્રક્રિયા થાય અને રાસાયણિક પ્રક્રિયા દરમિયાન મુક્ત થતી જે રાસાયણિક ઉર્જા છે એ રાસાયણિક ઉર્જા અહીંથી આ વિદ્યુત અગ્રોને પ્રાપ્ત થાય અને એ રાસાયણિક ઉર્જા શું થાય? આ અવરોધમાં ઉષ્મા ઉર્જા સ્વરૂપે વ્યય પામે. આ વિદ્યુત કોષ જ્યાં સુધી રાસાયણિક ઉર્જા પરિપથને આપે ત્યાં સુધી પરિપથને પાવર મળે. અહીં જ્યાં સુધી રાસાયણિક પ્રક્રિયા થાય ને રાસાયણિક ઉર્જા છૂટી પડતી થાય ત્યાં સુધી સતત આ વિદ્યુત કોષ શું કરે? પરિપથને ઉર્જા આપતો જાય અને પરિપથને પાવર મળે એમ આપણે કહી શકીએ છીએ. તો આ રીતે આપણે બાહ્ય વિદ્યુત કોષની મદદથી સ્થાયી પ્રવાહ મેળવી શકીએ છીએ. તો ચલો હવે આપણે આગળ વાત કરીએ કે ભાઈ પાવર સ્ટેશનથી અતિ દૂરના વિસ્તારમાં વિદ્યુત મોકલવો હોય તો આપણે એક પાવર સ્ટેશનથી બીજા પાવર સ્ટેશન સુધી વિદ્યુતને મોકલવા માટે ખૂબ ઊંચા વોલ્ટેજ એ વિદ્યુતને પ્રસારિત કરવો પડે છે. કેમ આવું કરવું પડે છે? તો આપણે જોઈએ કે પાવર સ્ટેશનથી ઘર અને ફેક્ટરી સુધી પાવર વાયર મારફતે પહોંચાડવામાં આવે છે. આપણને ખબર છે કે ભાઈ આપણે સમજીએ કે આપણી પાસે એક આવું પાવર સ્ટેશન છે. આમ સમજો, બોક્સથી સમજીએ આ રીતે આપણી પાસે આવું એક શું છે? પાવર સ્ટેશન છે. બરોબર છે. આ છે આપણી પાસે પાવર સ્ટેશન. હવે આ પાવર સ્ટેશન થી ઘર અને ફેક્ટરી સુધી, ધારો કે આપણે આવું એક ઘર વિચારી લઈએ કે આપણી પાસે આવું એક ઘર છે. બરોબર છે. આવું એક ઘર છે. તો અહીંથી આપણે શું કરીએ છીએ? કેબલ મારફતે આ ઘર સુધી, કેબલ મારફતે આપણે આ ઘર સુધી શું કરીએ છીએ? પાવર મોકલીએ છીએ. બરોબર છે. તો હવે આ કેબલ છે એમાં પણ ધાતુ હોય અને એમાં પાવર વ્યય થાય ઉષ્મા ઉર્જા સ્વરૂપે. એટલે આ જે પ્રક્રિયા છે એમાં શું થશે? પાવર વ્યય થવાનો. તો વાયરમાં થતો પાવર વ્યય આપણે બને તેટલો શું કરવો છે? ઓછો કરવો છે, લઘુત્તમ કરવો છે. બરાબર છે. કરવા માટે એક ઉપકરણ ધ્યાનમાં આપણે લઈએ કે જેને આરસી અવરોધ ધરાવતા વાયર મારફત, એટલે વાયર ધારો કે છે એનો અવરોધ કેબલ, મતલબ કે રેઝિસ્ટન્સ ઓફ કેબલ, વાયરનો અવરોધ ધારો કે આરસી છે
ધરાવતા વાયર મારફતે આપણે પી જેટલો વિદ્યુત પાવર આપવામાં આવે. અહીંથી પાવર કેટલો આપવામાં આવે? પી જેટલો વિદ્યુત પાવર અહીંથી આપણે આ ઘરને મોકલ્યો અને વચ્ચે આરસી અવરોધ છે. ધારો કે ઉપકરણને સમાંતર વોલ્ટેજ, આ જે ઉપકરણ છે એને સમાંતર વોલ્ટેજ કેટલો છે? અહીંથી સમાંતર વોલ્ટેજ વી છે, બરાબર છે. અને તેમાંથી પસાર થતો, એટલે કે આ ઉપકરણમાંથી અહીં આ રીતે પસાર થતો વિદ્યુત પ્રવાહ કેટલો છે? આઈ છે. તે ઉપરથી ઉપકરણમાં ખર્ચાતો પાવર કેટલો થાય? આ ઉપકરણમાં ખર્ચાતો પાવર કેટલો થયો? ઉપકરણમાં ખર્ચાતો પાવર P ઇઝ ઇક્વલ ટુ VI, બરાબર છે. એટલે ઉપકરણ આટલો પાવર પેદા કરે છે. હવે ધારો કે પાવર સ્ટેશનથી ઉપકરણને જોડતા વાયરનો અવરોધ કેટલો છે? RC, અને આથી આ વાયરમાં વ્યય પામતો પાવર કેટલો? તો વાયરમાં વ્યય પામતો પાવર, વાયરમાં આ કોનો પાવર છે? ઉપકરણમાં. વાયરમાં વ્યય પામતો પાવર આપણે લખવું હોય તો કેટલો લખી શકાય? પાવર P ઇઝ ઇક્વલ ટુ કેટલા થાય? વ્યય પામતો પાવર ઓફ કેબલ એટલે PC ઇઝ ઇક્વલ ટુ I² ઇન્ટુ RC. આ C નો મતલબ કેબલ એટલે કે વાયર, બરાબર. I² ઇન્ટુ RC છે. પરંતુ આપણે I ના જગ્યાએ P/V લખી શકીએ, કારણ કે આ સૂત્ર પરથી, સો ધેટ I ઇઝ ઇક્વલ ટુ P/V. કારણ કે પ્રવાહ તો અહીં જેટલો છે, અહીં જેટલો પ્રવાહ છે એ પ્રવાહ તો અહીં એટલો જ પહોંચે, એટલે પ્રવાહ બદલાતો નથી, એટલે પ્રવાહ અચળ છે. તો એ પ્રવાહની વેલ્યુ આપણે મૂકી શકીએ P²/V² ઇન્ટુ RC, આવું લખી શકીએ. સો ધેટ વ્યય પામતો જે પાવર છે PC એ ચલે છે. આ RC, જો આ RC છે, તારનો અવરોધ છે, અચળ છે. આ ઉપકરણનો પાવર છે એ પણ અચળ છે. તો ખાલી વોલ્ટેજ આપણે બદલવા પડે. આપણને ફિક્સ છે કે અહીંથી અહીં સુધી આટલા પાવર મોકલવો છે. આપણને પહેલાથી વેલ્યુ ફિક્સ રાખીએ છીએ કે અહીંથી અહીં સુધી આટલો પાવર મોકલવો છે. તો પછી વોલ્ટેજ અચળ, વોલ્ટેજ બદલીએ તો પાવર બદલાય, કારણ કે અહીં પાવર આપણે ફિક્સ કરવો છે અને અવરોધ તારનો ફિક્સ છે. તો આ બે તો અચળ છે. તો પછી અહીં વ્યય પામતો પાવર છે શેના પર આધાર રાખે છે? પાવર સ્ટેશનને આપવામાં આવેલા વોલ્ટેજ પર આધાર રાખે છે. આમ પાવર સ્ટેશનથી ઉપકરણને જોડતો તારમાં વેડફાતો પાવર એ વોલ્ટેજના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. તેથી પાવરને ઘટાડવો હોય, આ વ્યય પામતો પાવર આપણે જેટલો નાનો કરવો એટલો આ વોલ્ટેજની વેલ્યુ કેવી કરવી પડે? મોટી કરવી પડે. તેથી પાવરના વ્યયને ઘટાડવા માટે વાયરમાં ઊંચા વોલ્ટેજ જે વિદ્યુત પ્રવાહ પસાર કરવામાં આવે છે એમ કહી શકાય. વાયરમાં કેવા ઊંચા વોલ્ટેજે વિદ્યુત પ્રવાહ પસાર કરવામાં આવે છે એવું આપણે કહી શકીએ. હવે આગળ આપણે એક પ્રશ્નની વાત કરીએ તો શું કહે છે કે વિદ્યુત કોષના EMF, ટર્મિનલ વોલ્ટેજ અને આંતરિક અવરોધ સમજાવી તેમની વચ્ચેનો સંબંધ મેળવો. આપણને આવો પ્રશ્ન પૂછ્યો છે. તો આ સમજવા માટે આપણે જોઈએ તો આપણે આકૃતિમાં એક આવો આપણને વિદ્યુત દ્રાવણ કોષ દર્શાવેલો છે. આ વિદ્યુત દ્રાવણ કોષની મદદથી વિદ્યુત પરિપથમાં સરળતાથી સ્થાયી પ્રવાહ મેળવી શકાય છે એવું આપણને ખબર છે. આપણે આગળ જોઈ ગયા. હવે આકૃતિમાં દર્શાવ્યા અનુસાર બે વિદ્યુત ધ્રુવો છે આપણી પાસે. એક છે પોઝિટિવ એટલે કે ધન P અને એક ઋણ ધ્રુવ છે નેગેટિવ N. ને વિદ્યુત દ્રાવણમાં અંશતઃ આપણે આ જોઈએ તો આ રીતે વિદ્યુત દ્રાવણમાં અંશતઃ ડુબાડવામાં આવ્યા છે. ધન ધ્રુવ અને તેની તદ્દન નજીક આવેલા બિંદુ A વચ્ચે, આ ધન ધ્રુવ અને એનાથી નજીક આવેલ બિંદુ A વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત આપણે લખી શકીએ કેટલો છે? V+. ધન ધ્રુવ P અને બિંદુ A વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત, વિદ્યુત સ્થિતિમાનનો તફાવત આપણે લખીશું બરાબર, તફાવતનું નામ આપીશું V+, અને કેવું હશે? > 0 હશે. આ જ રીતે આપણે વાત કરીએ કે ઋણ ધ્રુવ, જેને આપણે N કહીએ, અને બિંદુ B વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત, વિદ્યુત સ્થિતિમાનનો
તફાવત, જેને આપણે કહીશું વી માઇનસ, પણ એ ઋણ છે એટલે માઇનસ, કેવો છે? લેસ ધેન 0, એ નેગેટિવ છે એટલે. તો આમ આપણે કહી શકીએ કે પી અને એન વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત, પી અને એન વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત આપણે વી નામ આપીશું એને. તફાવત વી ઇઝ ઇક્વલ ટુ વી પ્લસ માઇનસ માઇનસ પ્લસ વી માઇનસ, આટલું થશે. બરાબર. વી પ્લસ માઇનસ માઇનસ વી, એટલે માઇનસ માઇનસ અહીં આપણે પ્લસ કરી દીધા. આટલો તફાવત થશે. વિદ્યુત સ્થિતિમાનના આ તફાવતને શું કહેવાય? કોષનું વિદ્યુત ચાલક બળ કહે છે. તેને એપ્સાલોન વડે દર્શાવાય. આ જે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત છે એને આપણે કોષનું વિદ્યુત ચાલક બળ એપ્સાલોન બરાબર વી પ્લસ પ્લસ વી માઇનસ વડે આપણે દર્શાવીએ છીએ. આપેલ કિસ્સામાં અહીં ધન છે એટલે આપણે એને ગ્રેટર ધેન 0 લખીએ છીએ. તો હવે આપણે વ્યાખ્યા લખવી છે ઈએમએફની. બરાબર છે, વિદ્યુત ચાલક બળની. ઈએમએફને ઇંગ્લિશમાં કહેવાય ઇલેક્ટ્રોમોટિવ ફોર્સ, ગુજરાતીમાં કહેવાય વિદ્યુત ચાલક બળ. તો વ્યાખ્યા આપણે લખવી છે ઈએમએફની વ્યાખ્યા. ઈએમએફની વ્યાખ્યા આપણે શું લખવું છે? ઈએમએફની વ્યાખ્યામાં કે વિદ્યુત કોષમાંથી પ્રવાહ વહેતો ન હોય ત્યારે, એટલે કે પ્રવાહ વહેતો ન હોય એટલે કે આપણે આવો બાહ્ય અવરોધ હજુ જોડ્યો નથી. બાહ્ય અવરોધ જોડ્યા વગર આ વિદ્યુત કોષના બે છેડા વચ્ચે, આ બે છેડા વચ્ચે જે વોલ્ટેજ મળે એને આપણે શું કહીએ છીએ? વિદ્યુત કોષનું ઈએમએફ. એટલે વ્યાખ્યામાં આપણે લખવું હોય તો લખી શકાય કે વિદ્યુત કોષમાંથી પ્રવાહ વહેતો ન હોય ત્યારે કોષના બે ધ્રુવો વચ્ચેના વિદ્યુત સ્થિતિમાનના તફાવતને કોષનું ઈએમએફ કહે છે. તો આ રીતે આપણે ઈએમએફ જ્યારે બાહ્ય અવરોધ ન જોડ્યો હોય કોઈ પરિપથમાં, અને એ વખતે પરિપથમાં કોઈ પ્રવાહ વહેતો ન હોય, અને એ વખતે ધન અને ઋણ ધ્રુવ વચ્ચેનો જે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત મળે તેને આપેલ વિદ્યુત કોષનું વિદ્યુત ચાલક બળ અથવા તો ઈએમએફ કહે છે. બરાબર છે, ઇલેક્ટ્રોમોટિવ ફોર્સ આપણે કહી શકીએ છીએ. હવે આકૃતિમાં આપણે જોઈએ ને તો દર્શાવ્યા મુજબ વિદ્યુત કોષ સાથે હવે આપણે શું કરીએ? બાહ્ય અવરોધ જોડીએ. આ રીતે વિદ્યુત કોષ સાથે તાર જોડીને એક બાહ્ય અવરોધ જોડી દઈએ. બરાબર છે. તો હવે શું થાય? બાહ્ય અવરોધ જોડવાથી અહીંથી જે વિદ્યુત કોષમાં રાસાયણિક ઉર્જા છે એનું વિદ્યુત ઉર્જામાં રૂપાંતરણ થાય અને આમાં શું થશે? પ્રવાહ વહેવા લાગશે. બાહ્ય પરિપથમાં અવરોધ આર જોડવામાં આવે ત્યારે તેમાંથી આઈ જેટલો વિદ્યુત પ્રવાહ આપણે બિંદુ સી થી બિંદુ ડી તરફ વહે છે અને વિદ્યુત દ્રાવણમાં તે એન થી પી તરફ વહે છે. વિદ્યુત દ્રાવણ કે જેમાંથી વિદ્યુત પ્રવાહ વહે છે તેનો પરિમિત અવરોધ, એટલે કે આ દ્રાવણમાં પણ કંઈક આયનો બાયનો હશે, એના સાથે ઇલેક્ટ્રોન અથડામણ અનુભવશે. એટલે આ જે વિદ્યુત દ્રાવણ છે એનો પણ કંઈક અવરોધ હશે જેને આપણે સ્મોલ આર તરીકે આપણે ઓળખીએ. બરાબર છે. એને આપણે શું કહીએ? સ્મોલ આર, પરિમિત અવરોધ. જેને શું કહીશું? કોષનો આંતરિક અવરોધ. એને આપણું નામ આપવું કહી શકાય વિદ્યુત કોષનો આંતરિક અવરોધ પણ આપણે કહી શકીએ. બરાબર, આમ આપણે કહી શકીએ. હવે આપણે વાત કરીએ કે ભાઈ બાહ્ય કોષ અનંત હોય, કેસ 1 R is equal to infinite, એટલે કે બાહ્ય અવરોધ અનંત હોય. બાહ્ય અવરોધ
અનંત હોય, બાહ્ય અવરોધ કેવો હોય? અનંત. અનંત મતલબ કે અહીં કોઈ જોડાણ જ ના હોય, આ વાત ખુલ્લી દેવાનું, ખુલ્લું, સર્કિટ ખુલ્લી, બરાબર. તો બાહ્ય અવરોધ અનંત હોય ત્યારે ઓહમના નિયમ પરથી I બરાબર કેટલું થાય? પ્રવાહ I બરાબર V/R અનુસાર V/ઇન્ફાનાઇટ ઇઝ ઇક્વલ ટુ 0 થાય. જો V અને V એ શું છે? ધન ધ્રુવ અને ઋણ ધ્રુવ વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત છે. મતલબ કે V શું છે? તો P અને N વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત છે, જેને વિદ્યુત કોષનો ટર્મિનલ વોલ્ટેજ કહેવામાં આવે છે. આપણે શું કહીએ છીએ એને? V ને V બરાબર શું કહી શકીએ? વિદ્યુત કોષનો ટર્મિનલ વોલ્ટેજ. વિદ્યુત કોષનો ટર્મિનલ વોલ્ટેજ. પણ આવા કિસ્સામાં તો વિદ્યુત કોષનો ટર્મિનલ વોલ્ટેજ કોના બરાબર થાય? એપ્સાઇલોન બરાબર શું થાય? વિદ્યુત કોષનો ટર્મિનલ વોલ્ટેજ બરાબર શું થાય આવા કિસ્સામાં? વિદ્યુત કોષનો ટર્મિનલ વોલ્ટેજ આપણે જોઈએ તો એ પહેલા આપણે વિદ્યુત કોષનો ટર્મિનલ વોલ્ટેજ એટલે શું થાય? P અને A વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત, જેને આપણે નામ આપીશું V+, અને P અને A વચ્ચેનો તફાવત આપણે આ જોયો ને, આ રીતે આર્યો વિદ્યુત કોષનો ટર્મિનલ વોલ્ટેજ થાય. V+ + V- થાય, ને તો કોના બરાબર થાય? એપ્સાઇલોન બરાબર. બરાબર છે. તો આવું આપણને મળે. એટલે આમ ખુલ્લા પરિપથ એટલે કે જ્યારે કોષમાંથી પ્રવાહ વહેતો ન હોય ત્યારે આપણે કહી શકીએ કે કોષમાંથી પ્રવાહ વહેતો ન હોય ત્યારે તે સ્થિતિ માટે ધન અને ઋણ વિદ્યુત ધ્રુવ વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત વિદ્યુત ચાલક બળ જેટલો હોય છે. આને કહેવાય વિદ્યુત ચાલક બળ, EMF જેટલો હોય છે. બરાબર. આ કિસ્સામાં કોઈ પ્રવાહ વહેતો નથી. પ્રવાહ વહેતો નથી ત્યારે આપેલ જે કોષ છે, આપણને વિદ્યુત કોષ છે, એના ધન અને ઋણ છેડા વચ્ચેનો જે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત મળે, કેટલો મળે? વિદ્યુત ચાલક બળ જેટલો મળે છે, એમ કહી શકાય. કેસ 1 માં આ વાત કરી. કેસ 2 માં આપણે વાત કરીએ કે R ની કંઈક વેલ્યુ હોય, એટલે કે R બરાબર પરિમિત હોય, R પાસે કંઈક વેલ્યુ છે. તો વિદ્યુત અવરોધ R ના પરિમિત મૂલ્ય માટે શું થાય? હવે કંઈક આમાંથી પ્રવાહ વહેશે. આ જે સર્કિટ છે એમાંથી હવે કંઈક પ્રવાહ I વહન પામશે જો R નું કંઈ ચોક્કસ મૂલ્ય હશે તો R ના પરિમિત મૂલ્ય માટે વિદ્યુત કોષમાંથી વિદ્યુત પ્રવાહનું વહન થશે. અને આ કિસ્સામાં P અને N વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાન નો તફાવત બરાબર તફાવત V બરાબર આપણે શું લખી શકીએ? V + V માઇનસ, અને વચ્ચે પાછો શું થશે? વચ્ચે આ આંતરિક અવરોધના કારણે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત બાદ થશે, એટલે આંતરિક અવરોધનો કેટલો થશે? -IR. તો આપણે આને લખી શકીએ એપ્સાઇલોન -IR. બરાબર છે. આ રીતે આપણે આને કહી શકીએ. તો આને આપણે શું કહીએ છીએ? ટર્મિનલ વોલ્ટેજ. A અને B વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત IR ના પદમાં ઋણ ચિહ્ન પાછળનું કારણ એ છે કે વિદ્યુત દ્રાવણમાં પ્રવાહ અહીં ઋણ ચિહ્ન કેમ મૂક્યું? અહીં IR આગળ ઋણ ચિહ્ન મૂકવાનું કારણ એ છે કે ભાઈ અહીં બહાર પ્રવાહ C થી D દિશામાં વહે છે, તો વિદ્યુત દ્રાવણમાં એનાથી વિરુદ્ધ દિશામાં વહે છે, એટલે પ્રવાહ માટે I મૂક્યું, આ બાજુના પ્રવાહ માટે +I મૂક્યું. એટલે અહીં વિદ્યુત સ્થિતિમાનનો તફાવત થાય -IR અને અહીં પણ તફાવત થાય +IR. બરાબર છે. આ આપણી પાસે એ રીતે આપણે અહીં માઇનસ મૂક્યું છે, એનું એક કારણ છે. તો આને કહેવાય વિદ્યુત કોષના બે છેડા વચ્ચેનો ટર્મિનલ વોલ્ટેજ. ટર્મિનલ વોલ્ટેજ ક્યારે મળે? જ્યારે પ્રવાહ વહે
ત્યારે મળતો જે વોલ્ટેજ છે એ કેવો હોય? ટર્મિનલ વોલ્ટેજ. અને ટર્મિનલ વોલ્ટેજ વિદ્યુત કોષનો હંમેશા કેવો હોય? વિદ્યુત ચાલક બળ કરતા ઓછો હોય, એમ આપણે કહી શકીએ. હવે આપણે એક નવા પ્રશ્ન પર જઈએ. ત્યાં આપણને એમ કહ્યું છે કે વિદ્યુત કોષનો આંતરિક અવરોધ ક્યારે અવગણી શકાય? સમજાવો. બરોબર છે. અને વિદ્યુત કોષ સાથે બાહ્ય અવરોધ આર જોડતા મળતા વિદ્યુત પ્રવાહનું સૂત્ર તારવું, આવું કીધું છે. બરોબર છે. તો હવે આપણે સમજીએ કે વ્યવહારુ ગણતરીઓ માટે જ્યારે પરિપથનો પ્રવાહ I એવો હોય કે જેથી આપણને શું થાય? વ્યવહારુ ગણતરીઓમાં જ્યારે પરિપથનો પ્રવાહ I એવો હોય કે જેથી એપ્સાલોન એ મચ ગ્રેટર દેન IR હોય થાય ત્યારે એટલે કે જે વિદ્યુત કોષ છે એ વિદ્યુત કોષનો EMF એ IR કરતો ખૂબ મોટો હોય ત્યારે કોષનો આંતરિક અવરોધ અવગણી શકાય છે. અવરોધ અવગણી શકાય છે એમ આપણે કહેવું હોય તો કહી શકીએ. બરાબર છે. આંતરિક અવરોધનું મૂલ્ય બદલાતું જાય. જેમ કોષ બદલાય, વિદ્યુત કોષ બદલાય, એમ એનો આંતરિક અવરોધ બદલાય. અંદર ભરેલું વિદ્યુત દ્રાવણ બદલીએ તો આંતરિક અવરોધનું મૂલ્ય બદલાતું જાય. જેમ કે આપણે વાત કરીએ તો સૂકા કોષનો આંતરિક અવરોધ સામાન્ય વિદ્યુત દ્રાવણના કોષની સરખામણીમાં ઘણો વધારે હોય છે. સૂકા કોષનો આંતરિક અવરોધ સામાન્ય વિદ્યુત દ્રાવણ કોષની સરખામણીએ વધારે હોય છે. સામાન્ય વિદ્યુત દ્રાવણ કોષની સરખામણીએ કેવો છે? ઘણો વધારે હોય છે. એમ આપણે કહી શકીએ છીએ. હવે ઓમના નિયમની મદદથી બાહ્ય અવરોધ R ના બે છેડા વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત કેટલો થાય? V = IR. બરાબર છે. આટલું થાય. પણ V ના જગ્યાએ આપણે લખીએ છીએ એપ્સાલોન -IR = IR. આવું આપણે લખી શકીએ. This implies epsilon is equal to I R plus R. બરાબર. This implies વિદ્યુત પ્રવાહ I બરાબર એપ્સાલોન અપોન R plus R. આપણે આવું લખી શકીએ. જો બાહ્ય અવરોધ R બરાબર 0 હોય ત્યારે શું થાય? કોષમાંથી પસાર થતો પ્રવાહ કેવો થાય? મહત્તમ થાય. કોષમાંથી પસાર થતો પ્રવાહ મહત્તમ બને છે. આવા કિસ્સામાં I મેક્સિમમ બરાબર આપણે લખી શકીએ એપ્સાલોન અપોન R. બરાબર. આ ધ્યાનમાં રાખવાનું. કોષમાંથી વહેતો પ્રવાહ મહત્તમ ક્યારે થાય? જ્યારે બાહ્ય અવરોધ 0 થાય ત્યારે. તો આ રીતે આપણે વિદ્યુત કોષનો આંતરિક અવરોધ ક્યારે અવગણી શકાય અને વિદ્યુત કોષ સાથે બાહ્ય અવરોધ જોડતા કોષમાંથી વહેતા પ્રવાહનું સૂત્ર તારવી. ચલો હવે આપણે આગળ વાત કરીએ વિદ્યુત કોષનું સંયોજન શા માટે કરવામાં આવે છે. મતલબ કે એક વિદ્યુત કોષ સાથે બીજો વિદ્યુત કોષ શા માટે જોડવો પડે અને કેવી રીતે જોડી શકાય એના પ્રકાર પણ આપણે સમજવા છે. તો એક વિદ્યુત કોષની મદદથી જરૂરી વિદ્યુત પ્રવાહ કે વોલ્ટેજ મેળવી શકાતો નથી. આપણી પાસે સપોઝ આપણે વિચારીએ કે આવો એક વિદ્યુત કોષ છે. બરોબર છે.
આ એક વિદ્યુત કોષથી આપણે જેટલો વોલ્ટેજ અને વિદ્યુત પ્રવાહ જોઈતો હોય, જેટલો વોલ્ટેજ અને પ્રવાહ જોઈતો હોય એ આ એક વિદ્યુત કોષ પૂરો પાડી શકતો નથી. તો પછી શું કરીએ આપણે? આવા વિદ્યુત કોષો 1, 2 બરાબર છે, આવો 3 બરાબર છે, આવા વિદ્યુત કોષોને આપણે એકબીજા સાથે જોડવા પડે. આ રીતે એકબીજા સાથે આપણે જોડીએ, બરાબર. અને જોડીને આપણે જેટલો વોલ્ટેજ કે પ્રવાહ જોઈતો હોય એટલો વોલ્ટેજ કે પ્રવાહ આપણે મેળવી શકીએ. અને આ માટે આ જે જોડાણ કર્યું એને કહેવાય વિદ્યુત કોષનું સંયોજન. હવે વિદ્યુત કોષનું સંયોજન બે રીતે થાય, બરાબર છે. વિદ્યુત કોષોનું સંયોજન ત્રણ રીતે કરી શકાય. એક પહેલી રીત છે એમાં ખાલી શ્રેણી જોડાણ કરી શકાય. બીજી રીત છે એમાં સમાંતર જોડાણ કરી શકાય. અને ત્રીજી રીત છે એમાં મિશ્ર જોડાણ કરી શકાય. એટલે કે એમાં શ્રેણી સમાંતર બંને જોડાણો જોવા મળે આપણને. તો આ રીતે વિદ્યુત કોષનું સંયોજન કરી શકાય 3 પ્રકારે. શા માટે કરી શકાય? તો ખબર પડી કે આપણે ઈચ્છિત વિદ્યુત પ્રવાહ કે વોલ્ટેજ મેળવવો હોય તો એક કોષની મદદથી ના મેળવી શકીએ, તેવા કિસ્સામાં આપણે શું કરીએ? વિદ્યુત કોષોને એકબીજા સાથે જોડીને વિદ્યુત કોષોનું એક મોટું સંયોજન તૈયાર કરીએ છીએ. તો આ રીતે આપણે વિદ્યુત કોષોનું સંયોજન વિશે માહિતી મેળવી. હવે આપણે એક નવો પ્રશ્ન જોઈએ કે વિદ્યુત કોષના શ્રેણી જોડાણ માટે સમતુલ્ય ઈએમએફ અને સમતુલ્ય આંતરિક અવરોધના સૂત્રો તારવો, આવું આપણને કીધું છે. તો આપણે અહીં પ્રથમ આકૃતિ જોઈએ ને, તો એ બે આકૃતિમાં આપણને બે વિદ્યુત કોષોના એક છેડાને એકબીજા સાથે જોડેલા હોય છે અને તે બંને કોષોના બીજા છેડાઓ મુક્ત છે. એટલે કે આ બે છેડાઓ મુક્ત છે અને આ બે છેડાઓ એક છેડા એકબીજા સાથે જોડેલા છે. તો આવું જે જોડાણ હોય એ જોડાણને આપણે શ્રેણી જોડાણ તરીકે ઓળખીએ છીએ, બરાબર છે. અહીં ખાલી બે જ વિદ્યુત કોષો આપણે દોર્યા છે. આમાં આગળ લાઈનમાં ઘણા બધા જેટલા જોડવા હોય એટલા જોડી શકીએ, બરાબર છે. પરંતુ આવું જે જોડાણ કે જેમાં એક છેડા એકબીજા સાથે જોડાયેલા હોય ને બીજા બે છેડા કેવા હોય? મુક્ત હોય, તો એવા જોડાણને વિદ્યુત કોષોનું બે વિદ્યુત કોષોનું શ્રેણી જોડાણ કહે છે. આ રીતે 3 હોય તો 3માં શું થાય? આ રીતે 3 હોય તો આ રીતે એક કોષ, બીજો કોષ અને ત્રીજો. તો આ રીતે એક છેડા જોડેલા છે અને અંતિમ જે મુક્ત છેડાઓ છે કેવા હોય? મુક્ત હોય. તો આવા જોડાણને 3 વિદ્યુત કોષોનું શ્રેણી જોડાણ કહેવાય. હવે આપણે જોઈએ તો પ્રથમ જે વિદ્યુત કોષ છે આપણી આકૃતિમાં એનો ઈએમએફ ε1 છે અને આંતરિક અવરોધ R1 છે. બીજો જે વિદ્યુત કોષ છે એનો ઈએમએફ ε2 છે અને આંતરિક અવરોધ R2 છે. તથા આ વિદ્યુત કોષમાંથી વહેતો જે વિદ્યુત પ્રવાહ છે એ કેવો છે? I છે, એમ આપણે કહી શકીએ છીએ. તો હવે આકૃતિમાં દર્શાવેલ બિંદુઓ A, B અને C આગળ સ્થિતિમાનો, બિંદુ A આગળ સ્થિતિમાન ધારો કે VA, બિંદુ B આગળ સ્થિતિમાન ધારો કે VB અને બિંદુ C આગળ સ્થિતિમાન ધારો કે VC છે. તો પ્રથમ કોષના ધન અને ઋણ ધ્રુવો વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત VAB, A અને B વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત VAB બરાબર શું થાય? VA માઇનસ VB. આવું લખી શકીએ, બરાબર. તો VA માઇનસ VB એટલે ε1 માઇનસ IR1 આપણે આગળ ભણી ગયા છે એ રીતે. તો આના નામ આપીએ ઇક્વેશન નંબર 1. એ જ રીતે બીજા કોષના ધન અને ઋણ ધ્રુવો વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત VBC બરાબર VB માઇનસ VC બરાબર આપણે શું લખી શકીએ? ε2 માઇનસ IR2. આને આપણે સમીકરણ નંબર 2 કહીએ, બરાબર છે. તો આ રીતે આપણને પ્રથમ અને બીજા કોષ વચ્ચેના વિદ્યુત સ્થિતિમાનના તફાવત મળે. હવે આ જે આખું સંયોજન છે એના બિંદુ A અને C વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત આપણે VAC શોધવો છે. VAC બરાબર શું થાય? VA માઇનસ VC બરાબર શું થાય? VA માઇનસ VB બરાબર છે પ્લસ આપણે શું થાય? VB માઇનસ VC, VB માઇનસ VC. અહીં આપણે ભૂલ કરી, અહીં શું થાય? VBC બરાબર
વીબીસી નહીં, વીબીસી બરાબર વીબી માઇનસ વીસી. તો આ રીતે આપણે લખી શકીએ છીએ. તો અહીં શું થાય? પ્લસ વીબી માઇનસ વીબી જતા રહ્યા. બરાબર છે. તો અહીં શું થાય? વીએ માઇનસ વીસી આવું થાય આપણી પાસે. બરાબર, આ રીતે લખીએ તો. અથવા આપણે આવું ના કરીએ અને સીધી કિંમત સ્વરૂપમાં રાખીએ તો તમે જો ભાઈ આપણી પાસે આ એક પદ થયું, બીજું પદ થયું આ. તો અહીં આપણે શું લખી શકીએ? પહેલા પદ માટે એપ્સાલોન 1 માઇનસ IR1 પ્લસ એપ્સાલોન 2 માઇનસ IR2. તો અહીં આપણે આ રીતે લખી શકીએ એપ્સાલોન 1 પ્લસ એપ્સાલોન 2 માઇનસ I કોમન કૌંસમાં R1 પ્લસ R2. આ રીતે પણ લખી શકીએ. તો આપણને VAC મળ્યા, સંયોજનનો સમતુલ્ય EMF. તો અહીં એપ્સાલોન 1 એપ્સાલોન 2 ના જગ્યાએ આપણે લખીશું એપ્સાલોન ઇક્વલ માઇનસ I ઇન્ટુ R ઇક્વલ. આવું આપણે પણ લખી શકીએ. બરાબર છે. તો અહીં આપણે કહી શકીએ કે અહીં એપ્સાલોન ઇક્વલ બરાબર શું લખી શકાય? એપ્સાલોન 1 પ્લસ એપ્સાલોન 2 અને R ઇક્વલ એટલે કે સમતુલ્ય અવરોધ R ઇક્વલ બરાબર R1 પ્લસ R2. બરાબર. તો હવે જો n વિદ્યુત કોષ હોત તો n વિદ્યુત કોષોના શ્રેણી જોડાણ માટે આપણે વાત કરીએ તો આપણને એપ્સાલોન ઇક્વલ કેટલા મળે? એપ્સાલોન 1 પ્લસ એપ્સાલોન 2 પ્લસ એપ્સાલોન 3 પ્લસ ડેશ 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 પ્લસ એપ્સાલોન n અને R ઇક્વલ એટલે કે સમતુલ્ય અવરોધ કેટલો મળે? R ઇક્વલ R1 પ્લસ R2 પ્લસ R3 પ્લસ ડેશ 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 પ્લસ RN. આંતરિક અવરોધ આટલો મળે. બરાબર છે. આ રીતે આપણે જોયું. હવે એક નોંધ જોઈએ કે અહીં જે આકૃતિમાં દર્શાવેલ જોડાણને બદલે બે વિદ્યુત કોષના ઋણ ધ્રુવને જોડીએ. અહીં તમે જુઓ કે ભાઈ આ એક ઋણ ધ્રુવ અને એક ધન ધ્રુવ જોડાયેલો છે. એની જગ્યાએ આપણી પાસે આવું હોય તો ભાઈ એક આ રીતે ધન ધ્રુવ છે, અહીં ઋણ ધ્રુવ છે. પછી આ બાજુ પાછો અહીંથી ઋણ ધ્રુવ હોય અને આ બાજુ ધન ધ્રુવ હોય. આ રીતનું જોડાણ હોય. આ એપ્સાલોન 1 R1 એપ્સાલોન 2 R2 આ રીતનું જોડાણ છે. આ A B અને C આ રીતે કહીએ જોડાણ હોય તો B અને C વચ્ચેનો તફાવત A અને B વચ્ચેનો તફાવત એટલો ને એટલો જ રહેત, પણ B અને C વચ્ચેનો તફાવત જે VBC છે એ બદલાઈ જાય અને કેટલું થાય? માઇનસ એપ્સાલોન 2 માઇનસ IR2 આટલો થાત. તો હવે આ કિસ્સામાં સમતુલ્ય EMF કેટલું મળે? એપ્સાલોન ઇક્વલ ઇઝ ઇક્વલ ટુ એપ્સાલોન 1 માઇનસ એપ્સાલોન 2 અને આંતરિક અવરોધ આપણને કેટલો મળે? R ઇક્વલ બરાબર R1 પ્લસ R2 મળે. આ ધ્યાનમાં રાખવા જેવી બાબત છે કે ભાઈ છેડાઓ ઋણ જોઈન્ટ થઈ જાય તો આ થયા. બરાબર છે. તો આ જે વિદ્યુત કોષોનું આ જે જોડાણ છે, આવું જે જોડાણ છે, આવું જોડાણ એને આપણે કયું જોડાણ કહીશું? વિદ્યુત કોષોનું. અહીં નજર નાખીએ તો આ પ્લસ છે, આ પ્લસ છે અને પ્લસ સાથે કયો ભાગ જોઈન્ટ થાય છે? માઇનસ. તો માઇનસ છે, આ માઇનસ છે. તો પ્લસ માઇનસનું જોડાણ છે અહીં તમે જોઈ શકો છો. બરાબર. તો પ્લસ માઇનસનું આ જોડાણ છે. તો આવું જે જોડાણ છે કે એક વિદ્યુત કોષના ધન કે ઋણ છેડાને અનુક્રમે બીજી વિદ્યુત કોષના ઋણ કે ધન છેડા સાથે જોડવામાં આવે. એક વિદ્યુત કોષનો ધન અને ઋણ છેડાને અનુક્રમે બીજા વિદ્યુત કોષના ધન અને ઋણ છેડા સાથે જોડવામાં આવે. એટલે કે અહીં જો અહીં ધન હોત તો અહીં ઋણ આવત. બરાબર. તો આવું જે જોડાણ છે એને સહાયક જોડાણ કહેવાય. આવા જોડાણને આપણે કયા નામે ઓળખીએ છીએ? સહાયક જોડાણ તરીકે ઓળખીએ છીએ. અને આ વખતે સમતુલ્ય EMF બંને વિદ્યુત કોષોના સરવાળા જેટલો હોય. સમતુલ્ય EMF કેટલો હોય? બંને વિદ્યુત કોષોના સરવાળા જેટલો હોય છે. વિદ્યુત કોષનું વિરોધક જોડાણ કોને કહેવાય? તો
વિદ્યુત કોષના બંને ઋણ છેડાઓ એકબીજા સાથે જોડાયેલા અથવા બંને ધન છેડાઓ એકબીજા સાથે જોડાયેલા હોય તો તેવા જોડાણને વિદ્યુત કોષનું વિરોધક જોડાણ કહેવાય. કેવું કહેવાય? વિરોધક જોડાણ. અને આવા કિસ્સામાં સમતુલ્ય ઈએમએફ શું થાય? બંને ઈએમએફના બાદ બાકી જેટલું મળે. સમતુલ્ય ઈએમએફ કેટલું મળે? બંને ઈએમએફના બાદ બાકી જેટલું મળે છે. એ આપણે ધ્યાનમાં રાખવું પડે. હવે આપણે વાત કરીએ તો વિદ્યુત કોષોનું સમાંતર જોડાણ સમજાવી સમતુલ્ય ઈએમએફ અને સમતુલ્ય આંતરિક અવરોધના સૂત્ર તારવા છે. તો સમાંતર જોડાણ શું છે? તો જો આપણે સમજીએ કે બે વિદ્યુત કોષના ધન અને ઋણ ધ્રુવોને કોઈ એક બિંદુ આગળ, આ બે ધન ધ્રુવોને કોઈ એક બિંદુ આગળ અને બે ઋણ ધ્રુવોને કોઈ એક બિંદુ આગળ અને તેમના ઋણ ધન ધ્રુવોને બીજા કોઈ બિંદુ આગળ, એટલે કે આ ધનને એક બિંદુ આગળ અને ઋણ ધ્રુવને બીજા બિંદુ આગળ જોડવામાં આવે તો કોષના આવા જોડાણને સમાંતર જોડાણ કહેવાય. એટલે કે ધન છેડાઓ એક બિંદુએ ભેગા થાય અને ઋણ છેડાઓ એક બિંદુએ ભેગા થાય તો એવું જે જોડાણ મળે તેને આપણે સમાંતર જોડાણ કહીએ છીએ. અહીં આકૃતિમાં બે વિદ્યુત કોષોનું સમાંતર જોડાણ તમને દર્શાવ્યું છે. ઉદાહરણ સ્વરૂપે 2 થી વધારે પણ આપણે લઈ શકીએ, પણ અહીં આકૃતિમાં 2 જોઈએ તો બે વિદ્યુત કોષોનું સમાંતર જોડાણ દર્શાવ્યું છે. આ વિદ્યુત કોષોના ઈએમએફ ε1 અને ε2 છે તથા આંતરિક અવરોધ R1 અને R2 છે. ધારો કે કોષના ધન ધ્રુવમાંથી બહાર નીકળતો વિદ્યુત પ્રવાહ અનુક્રમે પ્રથમ કોષમાંથી I1 અને બીજા કોષમાંથી નીકળતો વિદ્યુત પ્રવાહ I2 છે. આ વિદ્યુત પ્રવાહ B1 બિંદુ પાસે ભેગા થાય છે, જેથી B1 બિંદુ પાસે મળતો કુલ પ્રવાહ B1 બિંદુએ મળતો કુલ પ્રવાહ I બરાબર I1 પ્લસ I2 આટલું થશે આપણને મળતો કુલ પ્રવાહ. હવે આપણે ધારો કે એવું વિચારીએ કે B1 બિંદુએ વિદ્યુત સ્થિતિમાનનો તફાવત કેટલો છે? VB1. B1 બિંદુએ વિદ્યુત સ્થિતિમાનનો તફાવત બરાબર આપણે લખીશું VB1. એ જ રીતે B2 બિંદુએ વિદ્યુત સ્થિતિમાનનો તફાવત બરાબર VB2. આવું આપણે લખીએ. હવે આપણે વાત કરીએ કે પ્રથમ કોષના બે છેડા વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાન. પ્રથમ કોષના બે છેડા વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત V બરાબર VB1 માઇનસ VB2 બરાબર શું લખીએ કે ε1 માઇનસ I1 R1 બરાબર. આ રીતે આપણે લખીએ છીએ અને અહીં શું થાય? V બરાબર I1 R1. તો સો ધેટ હવે આપણે ધીસ ઇમ્પ્લાઇઝ I1 R1 બરાબર આપણને શું થાય? ε1 માઇનસ V થાય. ધીસ ઇમ્પ્લાઇઝ પ્રવાહ I1 બરાબર શું થાય? ε1 માઇનસ V ડિવાઇડેડ બાય R1. આને આપણે સમીકરણ નંબર 1 કહીએ, આને આપણે સમીકરણ નંબર 2 કહીશું. આ જ રીતે બીજા કોષના બે છેડા વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત જેને V બરાબર આપણે લખી શકીશું શું? તફાવત V બરાબર આપણે લખીએ VB1 માઇનસ VB2 બરાબર ε2 માઇનસ I2 R2 V બરાબર. ધીસ ઇમ્પ્લાઇઝ I2 R2 બરાબર ε2 માઇનસ V.
This implies I2 બરાબર epsilon 2 minus V divided by R2. આ આપણને મળી ગયું. આના નામ આપીશું સમીકરણ નંબર 3. તો હવે સમીકરણ 2 અને 3 ના મૂલ્યો સમીકરણ 1 માં મૂકતા સમીકરણ 2 અને 3 ના મૂલ્યો સમીકરણ 1 માં મૂકતા આપણે મૂકીએ તો હવે આપણને મળશે I બરાબર I1 પ્લસ I2. I1 ની વેલ્યુ મૂકીએ તો કેટલી મળશે epsilon 1 minus V upon R1 plus epsilon 2 minus V upon R2. તો આના this implies I બરાબર આપણે લખીએ epsilon 1 upon R1 minus V upon R1 plus epsilon 2 upon R2 minus V upon R2. તો હવે આપણે પ્લસ પ્લસ વેલ્યુ ભેગી કરી દઈએ તો I બરાબર epsilon 1 upon R1 plus epsilon 2 upon R2 minus V કૌંસમાંથી અહીં 1 upon R1 minus 1 upon R2 પ્લસ કરી દે માઇનસ કોમન લઈ લીધા એટલે તો અહીં આપણને આવું મળ્યું તો this implies V into 1 upon R1 plus 1 upon R2 is equal to epsilon 1 upon R1 plus epsilon 2 upon R2 minus I. આવું થયું. This implies વોલ્ટેજ V ને કરતા રાખીએ તો epsilon 1 upon R1 plus epsilon 2 upon R2 divided by 1 upon R1 plus 1 upon R2 V is equal minus I upon one upon R1 plus 1 upon R2. આવું આપણે લખી શકીએ. તમે સિમ્પ્લિફિકેશન આપ્યા આનું તો અહીં આપણે આને લખી શકીએ V is equal to epsilon equal minus I into R equal. આવું આપણે લખી શકીએ. બરાબર છે આવું લખી શકીએ તો જ્યાં એપ્સાઇલોન ઇક્વલ બરાબર આપણે કેટલું લખી શકીએ epsilon 1 upon R1 plus epsilon 2 upon R2 divided by 1 upon R1 plus 1 upon R2. બરાબર આનું સાદું રૂપ આપીએ epsilon 1 into R2 plus epsilon 2 into R1 divided by R1 into R2. નીચે શું થાય R1 plus R2 divided by R1 into R2. R1 R2 જતા રહ્યા. હવે આગળ વાત કરીએ તો શું થયું epsilon 1 into R2 plus epsilon 2 into R1 divided by અહીં આપણે કઈ ભૂલ કરી છે નીચે ના 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 રેડી તો છે બરાબર છે R1 plus R2 આટલું વધશે આપણી પાસે નીચે છેદમાં અને આપણે જોઈશું R equal બરાબર આપણને કેટલું મળશે એમ લખી શકીએ R1 into R2 upon R1 plus R2 આ આપણો થઈ ગયો R equal બરાબર છે
આ રીતે થઈ ગયા, આપણને આન્સર મળી જશે. તો આ રીતે આપણને આન્સર મળી ગયો. શું મળી ગયો? સમતુલ્ય ઈએમએફ અને સમતુલ્ય અવરોધનું સૂત્ર મળી ગયું. વળી અહીં લખી શકીએ એપ્સાયલોન ઇક્વલ અપોન આર ઇક્વલ બરાબર શું લખીએ કાયમ? તો એપ્સાયલોન 1 અપોન R1 પ્લસ એપ્સાયલોન 2 અપોન R2 આવું લખી શકીએ. જો n કોષો નું સમાંતર જોડાણ હોય તો પરિણામી અવરોધ 1/r ઇક્વલ બરાબર આપણે શું લખી શકીએ? 1/r1 પ્લસ 1/r2 પ્લસ ડેશ 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 1/rn એપ્સાયલોન ઇક્વલ અપોન r ઇક્વલ બરાબર લખી શકીએ એપ્સાયલોન 1/r1 પ્લસ એપ્સાયલોન 2/r2 પ્લસ ડેશ 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 પ્લસ એપ્સાયલોન n/rn આવું આપણે લખી શકીએ. તો આ રીતે આપણે શું કરી શકીએ? વિદ્યુત કોષોના જે સમાંતર જોડાણ છે સમાંતર જોડાણ માટે સમતુલ્ય ઈએમએફ અને સમતુલ્ય અવરોધના સૂત્રો તારવી શકીએ. નેટવર્કની વાત કરીએ તો સાદા પરિપથોનો અભ્યાસ એકલા ઓમના નિયમ પરથી કરી શકાય, પરંતુ સાદા પરિપથોનો અભ્યાસ ખાલી ઓમના નિયમ પરથી કરી શકાય છે, પરંતુ પરિપથના ઘટકો જેવા કે અવરોધ, કેપેસિટર, ઇન્ડક્ટર, વિદ્યુત કોષોને એકબીજા સાથે ખૂબ જટિલ રીતે જોડવામાં આવે તો આવા પરિપથોનો અભ્યાસ એકલા ઓમના નિયમ પરથી કરી શકાતો નથી. તો એ આપણે લખવું એટલે લખી કે સાદા પરિપથો નો અભ્યાસ માત્ર ઓમના નિયમની મદદથી કરી શકાય છે. પરંતુ પરિપથના ઘટકો જેવા કે અવરોધ, કેપેસિટર, ઇન્ડક્ટર, વિદ્યુત કોષ વગેરે એકબીજા સાથે ખૂબ જટિલ રીતે જોડવામાં આવે તો આવા પરિપથો ને નેટવર્ક કહે છે અને તેનો અભ્યાસ માત્ર ઓમના નિયમ પરથી કરી શકાતો નથી. પરિપથમાં જે બિંદુ પાસે 2 થી વધારે વાહકો ભેગા થતા હોય, પરિપથમાં
જે બિંદુ પાસે બે થી વધારે વાહકો ભેગા થતા હોય તેવા બિંદુને જંક્શન બિંદુ કહે છે. આવું આપણે કહી શકીએ. અને છેલ્લા વાત કરીએ લૂપ. તો વાહકોથી બનતા બંધ પરિપથને લૂપ કહે છે. આ રીતે આપણે 3 વ્યાખ્યાઓ જોઈ. આ વ્યાખ્યાની મદદથી આપણે કિર્ચોફના નિયમો અને એની એપ્લિકેશન સમજી શકીશું. તો હવે આગળ આપણે આ વ્યાખ્યાઓ ધ્યાનમાં રાખીશું અને એની મદદથી કિર્ચોફના નિયમને તારવીશું. ચલો, તો હવે આપણે વાત કરીશું કિર્ચોફનો પ્રથમ નિયમ, જેને કિર્ચોફનો જંક્શનનો નિયમ પણ કહેવાય છે. તો આ નિયમ આપણને જોઈએ ને, તો આ નિયમ શું કહે છે કે કોઈ પણ જંક્શન આગળ, જંક્શન એટલે જ્યાં 2 થી વધુ, બરોબર છે ને, વાહકો ભેગા થતા એવું બિંદુ. તો આપણે અહીં 2 થી વધુ વાહકો ભેગા થાય એવું બિંદુ O છે. તો કિર્ચોફના જંક્શનનો નિયમ કહે છે કે કોઈ પણ જંક્શન આગળ દાખલ થતા પ્રવાહનો સરવાળો, એટલે કે જંક્શન આગળ અંદર તરફ આ રીતે આ 2 પ્રવાહો દાખલ થાય છે, I1 અને I3 જંક્શન તરફ દાખલ થાય છે. પ્રવાહનો સરવાળો જંક્શનથી બહાર નીકળતા, એટલે આ 3 પ્રવાહો જંક્શનથી બહાર નીકળે છે તો સરવાળા બરાબર હોય છે. તો અહીં આકૃતિ પરથી આપણે સ્પષ્ટ શબ્દોમાં કહી શકીએ કે I1 પ્લસ I3 બરાબર આપણે કહી શકીએ I2 પ્લસ I4 પ્લસ I5. આને આપણે કિર્ચોફના જંક્શનનો નિયમ કહીએ છીએ. આવું કેવી રીતે થાય છે? તો આ થવાનું કારણ છે વિદ્યુતભારના સંરક્ષણનો નિયમ. વિદ્યુતભારના સંરક્ષણના નિયમની મદદથી આપણે કહી શકીએ કે આવું થાય છે. તો આપણે સમજીએ અને સાબિતી સમજીએ કે ભાઈ કોઈ t સમયમાં જંક્શનની અંદર દાખલ થતો વિદ્યુતભાર કેટલો? કોઈ t સમયમાં જંક્શનમાં દાખલ થતો વિદ્યુતભાર કેટલો છે? આપણને t સમયમાં જંક્શનમાં દાખલ થતો વિદ્યુતભાર આપણે કહી શકીએ Q1 પ્લસ Q3 છે. Q1 પ્લસ Q3 અને એના દ્વારા રચાતો પ્રવાહ કેટલો છે? આટલો જંક્શનની અંદર વિદ્યુત પ્રવાહ દાખલ થાય અને આટલા જ સમયમાં જંક્શનમાંથી બહાર નીકળતો વિદ્યુતભાર કેટલો થશે? Q2 પ્લસ Q4 પ્લસ Q5. તો વિદ્યુતભાર સંરક્ષણના નિયમ પ્રમાણે વિદ્યુતભારના સંરક્ષણના નિયમ મુજબ આપણે કહી શકીએ Q1 પ્લસ Q3 જેટલો દાખલ થાય એટલો જ બહાર નીકળે. Q2 પ્લસ Q4 પ્લસ Q5. તો હવે બધી બાજુ આપણે t વડે ગુણ દઈએ તો Q1 into t પ્લસ Q3 into t is equal to Q2 into t પ્લસ Q4 into t પ્લસ Q5 into t તો આ રીતે આપણે બધી બાજુ t વડે આપણે ગુણી કાઢ્યું. તો અહીં Q1 into t એટલે પ્રવાહ I1 પ્લસ Q3 into t એટલે પ્રવાહ I3 બરાબર
I2 પ્લસ I4 પ્લસ I5 એમ કહી શકાય. તો આમ પ્રથમ નિયમ જે કિર્ચોફના જંકશનનો નિયમ છે, વિદ્યુતભારના સંરક્ષણના નિયમનું પાલન કરે છે એમ આપણે કહી શકીએ. એટલે કે જંકશનમાં જેટલો પ્રવાહ અંદર પ્રવેશે છે એ પ્રવાહોનો સરવાળો બરાબર જંકશનમાંથી બહાર નીકળતા પ્રવાહોનો સરવાળો થાય એમ આપણે કહી શકીએ. હવે આપણે કિર્ચોફના લૂપનો નિયમ સમજીએ. તો લૂપનો નિયમ શું કહે છે કે અવરોધ અને વિદ્યુત કોષો ધરાવતા કોઈપણ બંધ કાળા પર વિદ્યુત સ્થિતિમાનના ફેરફારનો બૈજિક સરવાળો અચળ રહે છે એવું આપણને કીધું છે. તો હવે આપણે જોઈએ ને તો અહીં આપણે કિર્ચોફના નિયમની સમજૂતી મેળવીએ. તો આકૃતિમાં આપણને એક બંધ પરિપથ આપેલો છે ABCD DEF A. આવો એક બંધ પરિપથ આપણે ધ્યાનમાં લઈએ. કયો પરિપથ? ABCD EF A બંધ પરિપથ ધ્યાનમાં લેતા બરાબર છે. તો આવો બંધ પરિપથ આપણે ધ્યાનમાં લઈએ છીએ. તો હવે આપણે બિંદુ A થી આપણું ભ્રમણ કરીને પાછું બિંદુ A પર આવવું છે. તો તમે જુઓ કઈ બિંદુ A થી હું નીકળ્યો નામ ગયો, તો જે દિશામાં પ્રવાહ વહે છે એનાથી વિરુદ્ધ દિશામાં મારું વહન થયું. તો પ્રવાહના મુસાફરીની વિરુદ્ધ દિશામાં મારું વહન થયું. બરાબર છે. તો એ વખતે મારે જે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત મળે એ કેવો લેવો પડશે? ઋણ. એટલે હું લખીશ અહીં -I1R1. આ મારો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત થયો. બરાબર છે. યાદ રાખવાનું કે ભાઈ પ્રવાહની મુસાફરીની વિરુદ્ધ દિશામાં આવે તો ત્યાં અવરોધ અને આનુષંગિક પ્રવાહના ગુણોત્તરથી મળતો જે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત હોય કેવો લેવાનો? ઋણ. પછી ત્યાંથી આગળ વધીએ તો આપણે બેટરીના ધન ધ્રુવથી ઋણ ધ્રુવ તરફ આપણે જઈએ છીએ. અને આ બેટરીનો EMFને હું નામ આપું ε1 અને આના EMFને નામ આપું ε2. તો બેટરીનું EMF એટલે કે બેટરીના મુસાફરીની દિશા આપણે લઈએ ધન ધ્રુવથી ઋણ લેવામાં આવે તો બેટરીમાંથી આપણી મુસાફરીની દિશા ધન ધ્રુવથી ઋણ તરફની હોય તો તે બેટરીનું EMF ઋણ ગણવું. એટલે અહીં આપણે ધનથી ઋણ તરફ જઈએ એટલે બેટરીનું EMF કેવું ગણવું? -ε1 ઋણ ગણવું. બરોબર છે. હવે ત્યાંથી આગળ વાત કરીએ તો બિંદુ C થી બિંદુ D વચ્ચે કોઈ અવરોધ આવતો નથી. આ બાજુ આવીએ તો બેટરીના તમે ધન ધ્રુવથી ઋણ ધ્રુવ તરફ જાઓ છો એટલે બેટરીનું EMF ફરીથી કેવું લેવું? ઋણ લેવું. એટલે -ε2. ત્યાંથી આગળ વધીએ તો અહીં અવરોધ R2 છે અને પ્રવાહની મુસાફરીની વિરુદ્ધ દિશામાં તમે જાઓ છો. મુસાફરીની વિરુદ્ધ દિશામાં, પ્રવાહ આ દિશામાં છે તો તમે પ્રવાહના મુસાફરીની દિશામાં વિરુદ્ધ દિશામાં જાઓ છો એટલે તમારે એ વખતે લખવું પડશે -I2R2. અને પાછા બિંદુ A આગળ આવીએ એટલે તમારા બિંદુ A આગળ ધારો કે સ્થિતિમાન VA છે. બરાબર. તો પાછા આવીએ તો આ બધું કેટલું થાય? VA જેટલું જ થાય. તો અહીં આપણે આ VA ઉડાડી દઈએ તો આપણી પાસે આવું થાય -I1R1 -ε1 -ε2 -I2R2 = 0. તો આ શું કહેવાય કે અવરોધો અને વિદ્યુત કોષોના ધરાવતા કોઈ પણ બંધ ગાળા પર વિદ્યુત સ્થિતિમાનના ફેરફારનો બૈજિક સરવાળો કેવો થયો છે? 0 થાય છે એમ કહી શકાય. આને કહેવાય કિર્ચોફનો બીજો નિયમ. આ વખતે ધ્યાનમાં રાખવાનું કે પ્રવાહની વિરુદ્ધ દિશામાં જઈએ તો આનુષંગિક વિદ્યુત પ્રવાહ અને અવરોધના ગુણાકારથી મળતો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત ઋણ લેવાનો અને પ્રવાહના મુસાફરીની દિશામાં જઈએ, મુસાફરીની વિરુદ્ધ દિશામાં ગયા ને આપણે, તો વિરુદ્ધ દિશામાં જઈએ તો આપણે ધન લઈ શકીએ તો અહીં ધન લેવાનું, વિરુદ્ધ દિશામાં જઈએ તો ધન લેવાનું. બરાબર છે. અને દિશામાં જઈએ તો ઋણ લેવાનું. આમ જો ઉલટું પણ વિચારી શકાય, કંઈ વાંધો ના આવે. એટલે અહીં મેં વિરુદ્ધ આપણે પાઠ્યપુસ્તક પ્રમાણે વિચારીએ તો પાઠ્યપુસ્તકમાં શું કીધું છે કે પ્રવાહના મુસાફરીની વિરુદ્ધ દિશામાં જાઓ ત્યારે ધન લેવાનું વિદ્યુત સ્થિતિમાનનો તફાવત,
અને પ્રવાહના મુસાફરીની દિશામાં એટલે કે પ્રવાહ આમ વહેતો હોય ને તમે આમ જાઓ તો એ ઋણ લેવાનું હતું, બરોબર છે. અને બેટરીના ધન ધ્રુવથી ઋણ ધ્રુવ તરફ જાવ તો સ્થિતિમાન ઘટાડવાનું, ઈએમએફ ઋણ લેવાનું, અને ઋણ ધ્રુવથી ધન ધ્રુવ તરફ જાવ તો ઈએમએફ વધારવાનું. આટલી ખાલી સામાન્ય બાબતો ધ્યાનમાં રાખવાની. અને આ રીતે આપણે કિર્ચોફના લૂપનો નિયમ સમજી શકીએ છીએ. હવે આપણે ઉદાહરણ 3.5 જોઈએ, જેમાં કહ્યું છે કે દરેક 1 ઓહ્મના એવા 12 અવરોધોથી સમઘન નેટવર્કના વિકર્ણના સામસામે આવેલા શિરોબિંદુઓ વચ્ચે અવગણી શકાય તેવો આંતરિક અવરોધ ધરાવતી 10 વોલ્ટની બેટરી જોડેલ છે. નેટવર્કનો સમતુલ્ય અવરોધ અને સમઘનની દરેક ભુજામાંથી પસાર થતો પ્રવાહ શોધો. આવું આપણને પૂછ્યું છે. તો નેટવર્કનો સમતુલ્ય અવરોધ શોધવા માટે આપણે કિર્ચોફનો નિયમ વાપરીએ છીએ. તો બંધ ગાળા આપણે લખી શકીએ, બંધ ગાળા એ બી સી સી ડેશ ઈ એ માટે કિર્ચોફના વોલ્ટેજનો નિયમ એટલે કે કિર્ચોફનો બીજો નિયમ વાપરતા આપણને જોઈએ તો આપણે શરૂ કરીએ. કિર્ચોફનો વોલ્ટેજનો બીજો નિયમ વાપરતા બિંદુ ક્યાંથી શરૂ કરીએ? એથી. તેથી આપણે જોઈએ તો અહીંથી આમ પ્રવાહ એ કયો? એથી બી તરફ. એથી બી તરફ જઈએ તો પ્રવાહના મુસાફરીની દિશામાં જઈએ છીએ એટલે આપણે માઇનસ લેવું પડશે. એટલે અહીં લખીશું માઇનસ. આ અવરોધને આપણે હાલ પૂરતો આર ધારીએ છીએ, બરોબર છે. જેટલા અવરોધ આવે છે એને આપણે આર ધારીએ છીએ. તો અહીં લખીએ આપણે માઇનસ આઈઆર માઇનસ. હવે આગળ જઈએ તો અહીંથી બીથી આપણે ક્યાં જવું છે? સી તરફ. તો બીથી સી તરફ જઈએ છીએ તો અહીં પણ અવરોધ આર છે, પ્રવાહ I/2 છે એટલે માઇનસ IR/2. ત્યાર પછી સી થી સી ડેશ તરફ જઈએ તો માઇનસ IR પ્લસ. તમે ત્યાંથી સી ડેશથી જાઓ છો અહીં 3I વોલ્ટેજ માઇનસથી પ્લસ એ પ્લસ સિગ્મા એપ્સાયલોન લખીએ, પ્લસ એપ્સાયલોન ઇઝ ઇક્વલ ટુ 0. માર્ગમાં આવતા બધા વિદ્યુત પ્રવાહ બધા જ અનુબદ્ધ વિસ્થિતિમાનના તફાવતનો જે સરવાળો છે કેવો થાય છે? 0. કિર્ચોફનો બીજો નિયમ, બરોબર છે. તો વિસ્થિતિમાનના તફાવતનો સરવાળો આપણે અહીં 0 કરી દીધો. તો હવે સાદું રૂપ આપીએ. એપ્સાયલોન ઇઝ ઇક્વલ ટુ આપણને થાય 2IR પ્લસ IR/2 એટલે 5/2 IR આપણને મળશે. એપ્સાયલોનની વેલ્યુ આપણી પાસે કેટલી છે? 10 વોલ્ટ. એટલે 10 ગુણ્યા 5 દૂત્યાંશ ગુણ્યા I ગુણ્યા દરેક અવરોધ કેટલો છે? 1 ઓહ્મનો, તો ગુણ્યા 1. સો ધેટ આપણને I ઇઝ ઇક્વલ ટુ કેટલા મળશે? તો અહીં તમે જુઓ તો અહીં ઉડાડી દો એટલે આટલા આપણને મળે 2 2 દુ 4. I બરાબર 4 એમ્પિયર. ધીસ ઇમ્પ્લાઇઝ આપણને 3I કુલ પ્રવાહ કેટલો છે? 3I ઇઝ ઇક્વલ ટુ 12 એમ્પિયર એટલે કે 3 ગુણ્યા 4 બરાબર 12 એમ્પિયર. અહીં આપણને જો અહીંથી નીકળતો કુલ પ્રવાહ આપણે 3I ધાર્યો છે અને એમાંથી 3 સમાન પ્રવાહ વેચ્યા છે I. તો જો I 4 એમ્પિયર હોય તો કુલ પ્રવાહ 3I કેટલો હોય? 12 એમ્પિયર હોય, બરોબર છે. હવે સમતુલ્ય અવરોધ પરિપથનો સમતુલ્ય અવરોધ R ઇક્વલ બરાબર આપણે શું લખી શકીએ? પરિપથનો કુલ વોલ્ટેજ ભાગ્યા પરિપથનો કુલ પ્રવાહ. તો કુલ વોલ્ટેજ કેટલો છે પરિપથનો? 10 વોલ્ટ અને કુલ પ્રવાહ કેટલો છે? 12. તો આપણી પાસે આન્સર આવશે 5/6 ઓહ્મ. તો કે પરિપથનો સમતુલ્ય અવરોધ કેટલો હશે? 5/6 ઓહ્મ. હવે આપણે
શું કીધું છે કે નેટવર્ક અને દરેક સમઘનની દરેક ભુજામાંથી પસાર થતો પ્રવાહ. તો આપણે જોઈએ કે ભાઈ એ ડેશ એડી એબી ડી ડેશ સી ડેશ બી ડેશ સી ડેશ અને સી ડેશ શાખામાંથી વહેતો પ્રવાહ I બરાબર 4 એમ્પિયર. તમે જોઈ લો અહીં આ બધી શાખાઓના નામ જોઈ લો તો ભાઈ જો એ ડેશ કયો I વહે છે, એડી I વહે છે, એબી I વહે છે, પછી ત્યાર પછી છે ડી ડેશ સી ડેશ I વહે છે, બી ડેશ સી ડેશ I વહે છે અને સી ડેશ I વહે છે. આ બધી શાખામાં I પ્રવાહ વહે છે માટે એમાંથી વહેતો પ્રવાહ કેટલો છે 4 એમ્પિયર. અને એ જ રીતે હવે આગળ જોઈએ તો એ ડેશ ડી ડેશ એ ડેશ બી ડેશ ડીડી ડેશ ડીસી બીબી ડેશ અને બીસી શાખામાંથી વહેતો પ્રવાહ આપણને કેટલું છે I/2 છે, એટલે કે અહીં થાય 4/2 બરાબર 2 એમ્પિયર. તો આ રીતે આપણે કિર્ચોફના નિયમની મદદથી આ ઉકેલ આપણે શોધ્યો. બરાબર છે. ઉદાહરણ 3.5 સીધું કિર્ચોફનો નિયમ વાપરી, ખૂબ સરળ ઉદાહરણ છે. કિર્ચોફનો નિયમ વાપરીને સીધી ગણતરી કરવાની છે. ચલો હવે આપણે ઉદાહરણ 3.6 જોઈએ. એમાં શું કીધું છે કે નીચે આકૃતિમાં દર્શાવેલ નેટવર્કમાં દરેક શાખામાંથી વહેતો પ્રવાહ આપણે શોધવો છે. તો અહીં આપણે નોડલ મેથડ વાપરતા એક્સ નોડ માટે નોડલ મેથડ વાપરતા. હવે આ નોડલ મેથડ તો આપણે જાણતા નથી, બરોબર છે. આપણા સિલેબસમાં આપણે અભ્યાસ નથી કર્યો, પણ હું તમને સમજાવી દઉં છું કે ભાઈ આપણે કેવી રીતે નોડલ મેથડ વાપરીએ. તો આપણે છે ને નોડલ મેથડ વાપરવા માટે આપણે બે બિંદુઓ લઈએ અને એના આધારે જોઈ લઈએ. તો અહીં તમે જુઓ ગણતરીમાં કે ભાઈ અહીં છે, અહીં હું 0 વોલ્ટ લઈ લઉં તો અહીં 5 વોલ્ટ થયા. આ એક છેડો વોલ્ટેજનો કેવો લઈ લીધો 0, તો સામે કેટલા થયા 5 વોલ્ટ. આ બાજુ 5 વોલ્ટ થઈ ગયા. હવે એ જ રીતે હું એક્સ નોડ એક અહીં વિચારી લઉં છું. અહીં એક્સ નોડ એથી આગળ જાઉં તો આટલે એક નવો નોડ મળશે, એનું નામ આપું છું વાય નોડ. એથી આગળ જઈએ તો વોલ્ટેજમાં 10નો વધારો, એટલે આ થાય વાય પ્લસ 10 વોલ્ટ. બરોબર છે. હવે નોડલ મેથડ એક્સ નોડ માટે નોડલ વેપર વાપરતા, એટલે કે એક્સ નોડમાંથી જે 3 બિંદુઓ એક્સમાંથી જેટલા પણ નીકળતા હોય એ બધા માટે આપણે આ નોડલ મેથડ વાપરવાની. તો એ 3 પોઈન્ટ નીકળે છે, 1 2 અને 3. તો 3 બિંદુઓ માટે આપણે નોડલ મેથડ વાપરીએ. તો શું કરવાનું છે? તો આપણે જોવાનું છે કે અહીં એક્સથી જઈએ આગળ આ બાજુ, એક્સથી જઈએ તો સીધા 5 વોલ્ટ, વોલ્ટેજનો તફાવત શોધવાનો. એટલે લખવાનું x - 5 અને એના વચ્ચે જે અવરોધ આવતો હોય છેદમાં મૂકી દેવાનો, એટલે x - 5/2 વત્તા બીજા નોડ માટે અહીં એક્સથી બીજા દિશામાં જોઈએ તો x - 0. બરોબર છે. તો x - 0 વચ્ચે જે અવરોધ આવતો હોય એ નીચે છેદમાં મૂકી દેવાનો, પ્લસ એક્સથી હવે ક્યાં જવાનું? તો ખાલી આગળના નોડ સુધી. તો એક્સથી ક્યાં જવાનું? વાય સુધી. તો અહીં થાય x - y વચ્ચે જે અવરોધ આવતો હોય એ સુધી. એટલે એક બિંદુ એથી બીજા બિંદુ, એક નોડથી બીજા નોડ સુધી જ જવાનું, પછી આગળ જવાનું નહીં.
તો હવે આ રીતે આપણે જોયું. તો હવે આનું સાદું રૂપ આપીએ તો શું થાય? તો આનું સાદું રૂપ આપીએ તો x - 5 પ્લસ x પ્લસ 2x માઇનસ 2y ઇઝ ઇક્વલ ટુ 0. તો હવે આપણે ડાયરેક્ટ લખી શકીએ 4x માઇનસ 2y ઇઝ ઇક્વલ ટુ 5. બરાબર. સો દેટ 2x minus y is equal to 5/2. This is our equation number 1. બરાબર છે. હવે એ જ રીતે આપણે એક બીજા નોડ માટે નોડલ મેથડ વાપરીએ. આ રહ્યા બિંદુ એ આગળ. તો y પ્લસ 10 નોડ્સ માટે y પ્લસ 10 નોડ્સ એટલે બિંદુ નોડ્સ માટે નોડલ મેથડ વાપરતા તો હવે આના માટે નોડલ મેથડ વાપરીએ તો આના 3 બિંદુઓ જોઈએ. એક આ બાજુ છે, એક આ બાજુ છે અને એક આ બાજુ છે. તો એ 3 બિંદુઓ માટે આપણે વાત કરીશું અહીંથી 1 2 અને 3. આમાંથી 1 2 અને 3. તો આ રીતે આ 3 બિંદુઓ માટે જોઈએ તો પહેલા y પ્લસ 10 માઇનસ 5 વચ્ચે અવરોધ કેટલો આવે છે? ડિવાઇડેડ બાય 4. બરાબર. આ શાખામાં હવે આગળ જોઈએ પ્લસ y પ્લસ 10 માઇનસ આ બાજુ કયો છે? આ બાજુ 0. તો y પ્લસ 10 માઇનસ 0 ડિવાઇડેડ બાય 4 પ્લસ અહીં તમે જો જ્યાં સુધી અવરોધ ના આવે ત્યાં સુધી જવાનું. અહીંથી જઈએ એ છેક અહીં સુધી અવરોધ આવે છે. એટલે અહીં y પ્લસ 10 ના શું થઈ ગયા? y અને y થી અહીં x એટલે y માઇનસ x લખવાના ડાયરેક્ટ. શું લખવાના? y માઇનસ x ડિવાઇડેડ બાય 1 ઇઝ ઇક્વલ ટુ 0. બરાબર છે. અહીં y પ્લસ 10 હતા ખરા તો y પ્લસ એકચ્યુઅલી આખું લખવું હોય તો આપણે આ રીતે લખી શકાય. આ રીતે આપણે લખ્યું હોય તો લખી શકાય કે y પ્લસ 10 માઇનસ 10 પ્લસ y માઇનસ x વચ્ચે અવરોધ કયો આવ્યો? ડિવાઇડેડ બાય 1. અવરોધ તો આવો જ જોઈએ. તમારે અવરોધ તો લેવો જ પડે, એ પહેલાં અટકાય નહીં. તો આ રીતે આપણે આનું સાદું રૂપ આપીએ તો શું થાય? આનું સાદું રૂપ થાય y પ્લસ 5 ડિવાઇડેડ બાય 4 પ્લસ y પ્લસ 10 ડિવાઇડેડ બાય 4 પ્લસ y પ્લસ 10 માઇનસ 10 જતા રહ્યા y એટલે y માઇનસ x વધ્યા. બરાબર છે. 10 ઘટીને એટલે આપણે આ y વધારાનો લખી દીધો. બરાબર છે. y પ્લસ 10 માઇનસ x બરાબર 0. આ રીતે લખવાનું છે. તો ભાઈ આ પ્લસ 10 માઇનસ 10 જતા રહ્યા તો અહીં શું થઈ ગયા? y માઇનસ x ડિવાઇડેડ બાય 1 ઇઝ ઇક્વલ ટુ 0. તો અહીં આપણે લખી શકીએ y પ્લસ 5 પ્લસ y પ્લસ 10 પ્લસ 4y માઇનસ 4x ઇઝ ઇક્વલ ટુ 0. સો દેટ આપણે લખી શકીએ માઇનસ 4x પ્લસ 6y ઇઝ ઇક્વલ ટુ માઇનસ 15. સો દેટ 2x પ્લસ 6y 3y minus 2x plus 3y is equal to minus 15/2. This is our equation number 2. બરાબર છે. તો આ ઇક્વેશન 1 અને 2 આપણે મળી ગયા. હવે આ બંને ઇક્વેશનનો સરવાળો કરતા સમીકરણ 1 અને 2 નો સરવાળો કરતા આપણને શું મળશે? 2x માઇનસ y ઇઝ ઇક્વલ ટુ 5/2 પ્લસ માઇનસ 2x પ્લસ 3y ઇઝ ઇક્વલ ટુ માઇનસ 15/2.
તો 2x તો જતા રહ્યા. આપણી પાસે વધે 2y ઇઝ ઇક્વલ ટુ -10/2. તો 2y ઇઝ ઇક્વલ ટુ -5. This implies y is equal to શું થયા 5/2 -5/2 વોલ્ટ આપણને મળ્યા. બરાબર છે. તો y is equal to -5/2 વોલ્ટ થઈ ગયા. તો હવે આ જે કિંમત છે સમીકરણ 1 માં મૂકીએ તો આપેલ y ની કિંમત સમીકરણ 1 માં મૂકતા આપણને શું મળશે? તો જુઓ, અહીં 2x -5/2 છે ને, એટલે 2x + 5/2 થઈ જશે. 2x + 5/2 ઇઝ ઇક્વલ ટુ 5/2 સમીકરણ 1 માં. તો 5/2 જતા રહ્યા. ધીસ ઇમ્પ્લાઇઝ x ઇઝ ઇક્વલ ટુ 0 વોલ્ટ આપણને મળી ગયા. તો હવે આપણને વોલ્ટ મળી ગયા એટલે આપણે હવે બહુ સરળતાથી જવાબ શોધી શકીશું. કારણ કે આ 2 વોલ્ટ ભાગ્યા અવરોધ એટલે આ શાખામાં વહેતો પ્રવાહ, આ છેડા અને આ છેડાના વોલ્ટેજનો તફાવત ભાગ્યા અવરોધ કરીએ એટલે આપણને પ્રવાહ મળી જાય. તો હવે આપણે દરેક છેડામાંથી પસાર થતો પ્રવાહ શોધી શકીએ. તો આમ આપણે લખી શકીએ AB શાખામાંથી વહેતો પ્રવાહ, AB શાખામાંથી વહેતો પ્રવાહ IAB બરાબર શું થાય? y + 10 - 5/4. બરાબર ને? અહીં તમે જુઓ AB શાખામાં નજર નાખો તો AB y + 10 - 5/4. y + 10 - 5 એટલે y + 5. y ની કિંમત એડ કર ઇઝ ઇક્વલ ટુ y + 5/4. y ની કિંમત એડ કરો તો -5/2 + 5/4. સાદું રૂપ આપીએ તો કેટલું થાય? -5 + 10/8 ઇઝ ઇક્વલ ટુ 5/8 એમ્પિયર. આટલો પ્રવાહ AB શાખામાંથી વહે. AD શાખામાંથી વહેતો પ્રવાહ IAD બરાબર. હવે AD શાખામાં નજર નાખો. આ છે AD શાખા, y + 10 - 0.4 એટલે કે y + 10/4. આપણે લખી શકીએ y + 10 - 0 તો નથી લખતા, /4. તો કિંમત મૂકો -5/2 + 10/4 ઇઝ ઇક્વલ ટુ -20 - 5 એટલે 15/8. આન્સર આવશે એટલે 15/8 એમ્પિયર. બરાબર. એટલે કે ઇઝ ઇક્વલ ટુ આપણે બુક પ્રમાણે લખીએ તો 1.7/8 એમ્પિયર બોલી શકીએ. હવે આ જ રીતે AD શાખામાંથી વહેતો પ્રવાહ AD શાખામાંથી વહેતો પ્રવાહ AD શાખામાંથી વહેતો પ્રવાહ થઈ ગયો. હવે x તો આપણે D શાખામાંથી વહેતો પ્રવાહ શોધવો છે. D શાખામાંથી DEB શાખામાંથી વહેતો પ્રવાહ કેટલો થાય? તો અહીં ધ્યાનમાં રાખવા જેવું છે, DEB શાખા કઈ છે? આ રહી DEB. હવે AD શાખામાંથી x બરાબર 0 હોવાથી અહીં x વોલ્ટેજ કેવો છે? x બરાબર 0 છે. એટલે અહીં x નો વોલ્ટેજ 0 છે એટલે અહીંથી કોઈ પ્રવાહ વહેશે નહીં. એટલે આપણે લખી શકીએ કે x બરાબર 0 વોલ્ટ હોવાથી
એડી શાખાનો બધો જ પ્રવાહ આપણે આ પહેલા લખી કાઢ્યું. એડી શાખાનો બધો જ પ્રવાહ ડીઈબી શાખામાંથી પસાર થાય છે. બરાબર છે. કારણ કે અહીં કોઈ વોલ્ટેજ નથી. એક્સનું વેલ્યુ કેવું છે? 0 છે, 0 વોલ્ટ છે. એટલે અહીંથી જે પ્રવાહ આવશે બધો આમ થઈને આમ પસાર થઈ જશે. એટલે આપણે કહી શકીએ કે ભાઈ એડી શાખામાં x બરાબર 0 વોલ્ટ હોવાથી એડી શાખાનો બધો જ પ્રવાહ ડીઈબી શાખામાંથી પસાર થાય છે. સો ધેટ IDEB બરાબર 15/8 એમ્પિયર બરાબર 1.7 એમ્પિયર. એના એ જ જવાબ રહે. બરાબર. એ જ રીતે હવે CA શાખામાંથી વહેતો પ્રવાહ આપણે લખીએ ICA બરાબર x - y ડિવાઇડેડ બાય 1. બરાબર છે. CA શાખા એટલે આ શાખા. તો x અને y બેનો તફાવત x - 1 x - y બાય તો 0 ઓછા વત્તા 5/2/1 બરાબર 5/2 એમ્પિયર આપણો જવાબ આવશે. BC શાખામાંથી વહેતો પ્રવાહ IBC બરાબર આપણે શું લખીશું? 5 - x ડિવાઇડેડ બાય 2 બરાબર 5 - 0 ડિવાઇડેડ બાય 2 બરાબર 5/2 એમ્પિયર. બીસી શાખામાંથી તમે અહીં જોઈ શકો છો. બીસી શાખા આ રીતે છે. અરે બીસી શાખા, આ બીસી શાખા. તો 5 - 0 x ના વેલ્યુ કેટલી છે? 0 છે. તો આ રીતે બીસી શાખામાંથી વહેતો પ્રવાહ આપણને મળી ગયો. એ જ રીતે વાત કરીશું સીડી શાખામાંથી વહેતો પ્રવાહ. સીડી શાખામાંથી વહેતો પ્રવાહ ICD બરાબર x - 0 ડિવાઇડેડ બાય 2. પણ x પણ કેવા છે? 0 - 0 ડિવાઇડેડ બાય 2 ઇઝ ઇક્વલ ટુ 0 એમ. એટલે સીડી શાખામાંથી કોઈ પ્રવાહ વહેશે નહીં. તો આ રીતે આપણો આ દાખલો નોડલ મેથડની મદદથી આપણે સામાન્ય રીતે સમજ્યા. તો હવે આપણે વિસ્ટન બ્રિજ એટલે શું તેને સમજવું છે, તેનો સિદ્ધાંત સમજવો છે. તો આકૃતિમાં દર્શાવેલ જે આ પરિપથ છે એને આપણે વિસ્ટન બ્રિજ તરીકે ઓળખીએ છીએ. તેમાં તમે જુઓ તો 4 અવરોધો છે, R1, R2, R3 અને R4. બરાબર છે. તેમાંથી 3 અવરોધ આપણને ખબર હોય, 3 અવરોધનું મૂલ્ય આપણને ખબર હોય છે. 1, 2 ના 3 અવરોધ છે. 3 અવરોધનું મૂલ્ય ખબર છે. અને એક ચોથો અવરોધ છે કે જે અજ્ઞાત અવરોધ હોય છે, જેનું મૂલ્ય આપણને ખબર હોતી નથી. તો અજ્ઞાત અવરોધનું મૂલ્ય શોધવા માટે વિસ્ટન બ્રિજના પરિપથનો આપણે ઉપયોગ કરીએ છીએ. તો આકૃતિમાં દર્શાવ્યા મુજબ તમે જુઓ તો વિકર્ણના સામસામે આવેલા બે બિંદુઓ A અને C, આ બે બિંદુઓ છે. તો A અને C બિંદુઓની વચ્ચે આપણે એક બેટરી જોડેલી છે એ આપણે કહી શકીએ છીએ. અને બીજા બે બિંદુઓ B અને D ની વચ્ચે આપણે એક ગેલ્વેનોમીટર G જોડવામાં આવેલું છે, જેને આપણે ગેલ્વેનોમીટર ભુજા અને આને બેટરી ભુજા તરીકે આપણે ઓળખી શકીએ છીએ. હવે A અને C બિંદુ વચ્ચે બેટરી જોડતા અવરોધ R1 અને R2માં અવરોધ R1, R2, R3 અને R4 માંથી વહેતા પ્રવાહો અનુક્રમે I1, I2, I3 અને I4 છે. બરાબર છે. આનું નામ છે I4. તો આટલા પ્રવાહો ચારે અવરોધોમાંથી વહે છે. R1 માંથી વહેતો પ્રવાહ I1, R2 માંથી વહેતો પ્રવાહ I2, R4 માંથી I4 અને R3 માંથી I3 પ્રવાહ વહે છે. બરાબર છે. અહીં 3 જ્ઞાત અવરોધના મૂલ્ય એવી રીતે પસંદ કરવામાં આવે
1, 2 ના 3 જ્ઞાત મૂલ્યો એવી રીતે પસંદ કરવામાં આવે છે કે જેથી ગેલોમીટરનું જે અંકન છે એ કેવું થાય? શૂન્ય થાય. એટલે કે ગેલોમીટરમાંથી કોઈ પ્રવાહ પસાર થાય નહીં. એટલે કે ગેલોમીટરમાંથી પસાર થતો પ્રવાહ IG આપણે અહીં લખવું હોય તો લખી શકાય IG ઇઝ ઇક્વલ ટુ 0 થાય. એ રીતે આપણે આ 3 જ્ઞાત અવરોધોનું મૂલ્ય પસંદ કરીએ છીએ. જ્યારે ગેલોમીટરમાંથી વહેતો પ્રવાહ શૂન્ય થાય ત્યારે વ્હિસ્ટન બ્રિજ કેવો કહેવાય? સંતુલિત છે તેમ કહેવાય. બરાબર છે. આપણે કહેવું કહી શકાય ગેલ્વેનોમીટર માંથી વહેતો પ્રવાહ IG બરાબર 0 થાય ત્યારે વ્હિસ્ટન બ્રિજ સંતુલિત છે તેમ કહેવાય. ગેલોમીટરમાંથી વહેતો પ્રવાહ IG કેવો હોય? શૂન્ય હોય ત્યારે વ્હિસ્ટન બ્રિજ સંતુલિત છે તેમ આપણે કહી શકીએ છીએ. બ્રિજની સમતોલન અવસ્થા માટે આકૃતિ પરથી હવે બ્રિજ સંતુલનમાં હોય એનો મતલબ કે I1 અને I3 સમાન છે. તો સંતુલિત અવસ્થા માટે I1 ઇઝ ઇક્વલ ટુ I3 અને I2 ઇઝ ઇક્વલ ટુ I4 થાય. બરાબર છે. આવું થાય. તો હવે આપણે A B કઈ લૂપ છે? A B D A લૂપ માટે કિર્ચોફ્સ વોલ્ટેજ લો વાપરતા આપણને શું મળશે? તો કિર્ચોફ્સ વોલ્ટેજ લો વાપરીએ એથી શરૂ કરીએ. બરાબર છે. તો શું થશે? કિર્ચોફ વોલ્ટેજ લો વાપરીએ તો -I2 ઇન્ટુ R2 B તરફ ગયા પ્લસ B થી D તરફ કશું જ નહીં એટલે એ તો લખવાનું જ નથી. અહીં આપણે -I2 R2 પછી અહીં તો 0 છે IG એટલે એ તો કંઈ લખતા નથી. પછી અહીં વિરુદ્ધ દિશામાં ગયા. બરાબર છે. આપણે પ્રવાહની વિરુદ્ધ દિશામાં ગયા. અહીંથી પ્રવાહ આ દિશામાં વહે છે, આ દિશામાં વહે છે. તો અહીં પ્રવાહની વિરુદ્ધ દિશામાં ગઈએ એટલે પ્લસ લખવું પડશે I1 R1 is equal to 0. So that I1 R1 is equal to I2 R2. This is our equation number 1. બરાબર. હવે કઈ લૂપ છે? બીજી લૂપ વાપરીએ BCDB. BCDB લૂપ માટે કિર્ચોફ્સ વોલ્ટેજ લો વાપરતા તો B થી શરૂ કરીએ તો B થી C તરફ કરીએ તો -I4 R4 પછી C થી D તરફ લખીએ તો +I3 R3 is equal to 0. So that I3 R3 is equal to I4 R4. આને કહેવાય સમીકરણ નંબર 2. સમીકરણ 1 અને 2 નો ગુણોત્તર લેતા સમીકરણ 1 અને 2 નો ગુણોત્તર લેતા આપણને શું મળશે? I1 R1 divided by I3 R3
ઇઝ ઇક્વલ ટુ I2 R2 ઇઝ અપોન I4 R4 આ રીતે આપણને મળે છે. પરંતુ I1 બરાબર તો I3 થાય છે, એટલે I1 બરાબર I3 થાય, એટલે I1 R1 ડિવાઇડેડ બાય I3 ના જગ્યાએ લખી દઈશું I1 R3. એ જ રીતે I2 R2 ડિવાઇડેડ બાય I2 R4. કારણ લખવું એટલે લખીએ કાંઈ I1 બરાબર I3 અને I2 બરાબર I4 લેતા અહીં શું થયું, I1 જતા રહ્યા, I2 જતા રહ્યા. સો દેટ આપણને શું મળી ગયું, R1 અપોન R3 ઇઝ ઇક્વલ ટુ R2 અપોન R4 અથવા R1 અપોન R2 ઇઝ ઇક્વલ ટુ R3 અપોન R4. બરાબર છે. તો આ વિસ્ટન બ્રિજ સંતુલનમાં હોવાની, જે વિસ્ટન બ્રિજ સંતુલનમાં હોવા માટેની શરત છે. બરાબર છે. આ વિસ્ટન બ્રિજ સંતુલનમાં હોવા માટેની શરત છે. ધારો કે આપણી પાસે 3 જ્ઞાત અવરોધ છે, R1 R2 અને R3. તો R4 નું મૂલ્ય શોધવું હોય તો R4 બરાબર આપણે ડાયરેક્ટ લખી શકીએ આ રીતે R3 ઇન્ટુ R2 બાય R1. આ સૂત્રનો ઉપયોગ કરીને આપણે ચોથા અજ્ઞાત અવરોધનું મૂલ્ય શોધી શકીએ. આ સિદ્ધાંતનો પ્રામાણિક રીતે ઉપયોગ કરતા જે સાધન છે એને આપણે શું કહીએ છીએ, મીટર બ્રિજ. બરાબર છે. મીટર બ્રિજમાં વિસ્ટન બ્રિજનો જ ઉપયોગ થાય છે. બરાબર. પોટેન્શિયોમીટરમાં પણ વિસ્ટન બ્રિજની શરતનો જ ઉપયોગ થાય છે. મીટર બ્રિજમાં પણ વિસ્ટન બ્રિજની શરતનો ઉપયોગ થાય છે એમ કહી શકાય. તો આ રીતે આપણે વિસ્ટન બ્રિજ વિશે સમજ્યા. ચલો હવે આપણે ઉદાહરણ 3.7 જોઈએ. વિસ્ટન બ્રિજ. વિસ્ટન બ્રિજની 4 ભુજાઓ નીચે મુજબના અવરોધો છે. એકમાં છે 100 ઓહ્મ, બીસીમાં છે 10, સીડીમાં 5 અને ડીએમાં 60 ઓહ્મ છે. અને વચ્ચે 15 ઓહ્મનું ગેલોમીટર જોડેલું છે તથા 10 વોલ્ટની બેટરી જોડેલી છે. તો ગેલોમીટરમાં વહેતો પ્રવાહ ગણો. તો એ પહેલાં તો વિસ્ટન બ્રિજ સંતુલનમાં છે કે નહીં આપણે ચેક કરીએ. તો અહીં 100/60 બરાબર 10/5 થતા નથી, એટલે વિસ્ટન બ્રિજ સંતુલનમાં નથી. એટલે કઈ 100/60 ઇઝ નોટ ઇક્વલ ટુ 10/5, એટલે વિસ્ટન બ્રિજ સંતુલનમાં નથી. તો હવે આપણે નોડલ મેથડનો ઉપયોગ કરી આનું સંતુલન મેળવવું છે. તો આપણે અહીં નોડલ મેથડ માટે આપણે એક એક્સ નોડ અહીં વિચારી લઈશું, એક વાય નોડ લખીશું. અહીંથી કોઈ અવરોધ નથી, એટલે અહીં વોલ્ટેજ 10 છે ને અહીંથી કોઈ અવરોધ નથી, એટલે વોલ્ટેજ અહીં 0 ધારી લઈએ છીએ. તો આપણે એક્સ નોડ માટે નોડલ મેથડ વાપરતા, એટલે કે લખીએ કે એક્સ નોડ્સ માટે આપણે લખી શકીએ x - 10 ડિવાઇડેડ બાય 100 પ્લસ x - y ડિવાઇડેડ બાય 15 પ્લસ x - 0, એટલે x - 0 એટલે તો આપણે કહી શકીએ x/10 ઇઝ ઇક્વલ ટુ 0. તો નીચે લસા લઈને બધું સાદું રૂપ આપી દઈએ. તો અહીં લખીએ કે 3x - 30 ડિવાઇડેડ બાય 300 પ્લસ 20x - 20y ડિવાઇડેડ બાય 300 પ્લસ 13x ડિવાઇડેડ બાય 300. 300 સામે 0 સાથે ગુણી કાઢીએ, 300 નીચે જે થયા એ સામે ગુણી કાઢીએ તો ડાયરેક્ટ 0 થઈ જાય. તો હવે આપણને ડાયરેક્ટ આ રીતે મળશે 53x - 20y ઇઝ ઇક્વલ ટુ 30. ધીસ ઇઝ અવર ઇક્વેશન નંબર 1. હવે આ જ રીતે વાય નોડ્સ માટે વાત કરીએ તો આપણને મળશે વાય નોડ્સ માટે શું મળશે, y - 10 ડિવાઇડેડ બાય 60 10 ડિવાઇડેડ બાય 60 પ્લસ y - x ડિવાઇડેડ બાય 15 પ્લસ y અપોન 5 ઇઝ ઇક્વલ ટુ 0. બરાબર છે. તો અહીં નીચે કોમન કરવા છે, આપણે 60 લાવવા છે.
તો એ શું કરીશું? y માઇનસ 10 પ્લસ 4y માઇનસ 4x પ્લસ 12y ઇઝ ઇક્વલ ટુ 0. નીચે અહીં લસા 60 થઈ ગયા, 60 સામે લઈ ગયા એટલે 0 થઈ ગયા. તો હવે આનું સાદુરૂપ આપ્યું તો આપણને શું મળશે? માઇનસ 4x પ્લસ 17y ઇઝ ઇક્વલ ટુ 10. ધીસ ઇઝ અવર ઇક્વેશન નંબર 2. હવે શું કરીએ કે સમીકરણ 1 ને 4 વડે ગુણી અને સમીકરણ 2 ને 53 વડે ગુણી સરવાળો કરતા બરાબર. તો આપણે અહીં ડાયરેક્ટ ગુણીને સરવાળો કરી દઈએ તો કેટલા થાય? 1 ને 4 વડે ગુણીએ તો 53 ગુણ્યા 4 એટલે કેટલા થયા? 212x માઇનસ 80y ઇઝ ઇક્વલ ટુ 120. બરાબર ને? 20 ચોક 80 અને 3 ચોક 12. પછી પ્લસ એ જ રીતે અહીં કરીએ તો માઇનસ 212x પ્લસ 901y 53 વડે ગુણીએ ને, આ 53 વડે ગુણી કાઢીએ સમીકરણ 2 નહીં તો 4 ગુણ્યા 53 માઇનસ 212 અને 53 ગુણ્યા 17 એટલે 901 y અને 53 ગુણ્યા 10 એટલે 530. તો આનું આપણે સાદું રૂપ આપીએ તો ભાઈ આપણને આ એક્સ વાળા પદો જતા રહ્યા, આપણને સીધા મળશે 821. 901 માંથી 80 જાય એટલે 821 વધશે. 821y બરાબર 650. ધીસ ઇમ્પ્લાઇઝ y ઇઝ ઇક્વલ ટુ 650 ભાગ્યા 821 બરાબર 0.79 વોલ્ટ. આટલો આપણો જવાબ આવશે વાયની વેલ્યુ. તો વાયની વેલ્યુ આટલી મળી ગઈ તો સમીકરણ 1માં વેલ્યુ મૂકતા બરાબર છે. સમીકરણ 1માં વાયનું મૂલ્ય મૂકતા આપણને શું મળી જશે? એક્સ. તો 53x બરાબર 30 પ્લસ 20 ગુણ્યા વાય એટલે કેટલા? 0.79. તો આનો જવાબ આવશે આપણને 53x બરાબર મળશે 45.834. સો દેટ x બરાબર આપણને મળશે 0.8648 વોલ્ટ. એક્સની વેલ્યુ મળી ગઈ, વાયની વેલ્યુ મળી ગઈ, આપણું કામ પૂરું થઈ ગયું. તો હવે ખાલી આપણે ગેલોમીટરનો જે વહેતો પ્રવાહ શોધવો છે. કેટલો થાય? એક્સ માઇનસ વાય ડિવાઇડેડ બાય 15. તો આમ ગેલ્વેનોમીટરમાંથી પસાર થતો પ્રવાહ IG બરાબર એક્સ માઇનસ વાય ડિવાઇડેડ બાય 15 એટલે આપણે 0.8648 માઇનસ 0.7917 ડિવાઇડેડ બાય 15 ઇઝ ઇક્વલ ટુ 0.0731 ડિવાઇડેડ બાય 15 ઇઝ ઇક્વલ ટુ 0.004873 એમ્પિયર ઇઝ ઇક્વલ ટુ 4.87 ગુણ્યા 10⁻³ એમ્પિયર બરાબર આપણને જવાબ કેટલો મળ્યો? 4.87 મિલી એમ્પિયર. આટલો પ્રવાહ શું થશે? ગેલોમીટરમાંથી પસાર થાય છે એમ કહી શકાય. તો આ રીતે આપણે ચેપ્ટર 3નું
લાસ્ટ ઉદાહરણ જોયું. તો આ રીતે આપણે ચેપ્ટર 3ની થિયરી અને ઉદાહરણ પૂરા કર્યા. હવે પછીના વિડીયોમાં આપણે ચેપ્ટર 3ના સ્વાધ્યાયના દાખલા અને સ્વાધ્યાય જે છે એનું સોલ્યુશન જોઈશું. તો વિદ્યાર્થી મિત્રો, આ રીતે આપણે પ્રકરણ 3ની થિયરી અને ઉદાહરણ પૂર્ણ કર્યા છે. મને આશા છે કે આ પાર્ટ 2માં રજૂ કરેલા ઉદાહરણ અને થિયરી તમને સંપૂર્ણપણે સમજાઈ ગયા હશે. તો તમે પાર્ટ 1 અને પાર્ટ 2 તૈયાર કરી પ્રકરણ 3ની થિયરી અને ઉદાહરણ વિશે અભ્યાસ કરશું. આગળના વિડીયોમાં આપણે પ્રકરણ 3 સ્વાધ્યાયનું સોલ્યુશન કરીશું અને તેના પછીના વિડીયોમાં આપણે પ્રકરણ 3 ગુજસેટના પ્રશ્નો સોલ્વ કરીશું, જેથી તમારી બોર્ડની તૈયારીઓ અને ગુજસેટની તૈયારીઓ ખૂબ જ મજબૂત રીતે થાય. આ સિવાય પણ આપણે JEE અને નીટના વિડીયોનો પણ અલગથી આપણે એને મૂકીશું અને એનો અભ્યાસ કરીશું. એટલે કે JEE અને નીટની તૈયારી કરતા વિદ્યાર્થી મિત્રો JEE અને નીટના પ્લેલિસ્ટમાં જઈ તે વિડીયો જોઈ શકશે. તો આ રીતે મને આશા છે કે તમે અમારા વિડીયો નિયમિત જોતા રહેશો અને એ વિડીયો પરથી તમારી તૈયારી વધુ મજબૂત થશે. જો અમારી ચેનલ પર નવા છો તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો. વિડીયો પસંદ છે તો એને લાઈક કરો અને આ વિડીયો તમારા મિત્રો સુધી પહોંચે અને તે પણ આવા સારા કન્ટેન્ટનો લાભ લઈ શકે તે માટે વિડીયોને શેર કરો. અસ્તુ. જય હિન્દ. આગળ વધતા રહો, ભણતા રહો અને મહેનત કરતા રહો.